નિરંતરકારી પ્રભુની અનહદ કૃપા સ્વરૂપે તમને ને મને શુદ્ધજ્ઞાન મળ્યું. અને શુદ્ધજ્ઞાનના આધારે આપણે આપણી સમજણ શક્તિને ખીલવવાની છે અને સમજણ શક્તિથી આપણે આપણી જાતને ખૂબ આગળ લઈ જવું અને એની અંદર એ ભાવધારામાં આપણને સર્વને જોડવા માટે જૈન શાસનના અદ્ભુત ચુસ્ત શ્રાવક કહી શકાય, એક શ્રાવક રત્ન કહી શકાય એવા શ્રીમાન શ્રી અતુલભાઈ વ્રજરાજ શાહ આપણી સમક્ષ આજે છે. 2 રવિવારથી ખૂબ સરસ આપણને સ્વાધ્યાય કરાવી રહ્યા છે. આજે જે મૂળ આપણું નમોથુણમ છે અને એની અંદરના રહેલા અર્યંતના વિશેષણો છે કે અર્યંત કેવા છે. જે વ્યક્તિને તમે જુઓ ને તો ભાવ જાગે ને એના કરતા વધારે એના ગુણ સાંભળીને તમે એને જુઓ ને એમાં ભાવ લાખ ગણા વધી જતા હોય છે. આજે આપણે અર્યંત પરમાત્માને ખૂબ નજીકથી જોવા છે અને આ શબ્દો દ્વારા આપણે એટલા હદ સુધી ભીતર પહોંચવું છે કે હવે જ્યારે જ્યારે અર્યંતાણ પણ શબ્દ બોલીએ ને તો આપણા મનમાં ભાવ ઉછળતા જાય. હું વિનંતી કરીશ શ્રી અતુલભાઈને આપણને ખૂબ સરસ આ એક ભાવધારામાં લઈ જાય કે જેના કારણે આપણે અર્યંતમય બની શકીએ અને એની આરાધના દ્વારા આપણા જીવનને ઉમળ બનાવી શકીએ. પ્રણામ સાહેબ. સાહેબ આપના તરફથી અવાજ ખોલજો. સાહેબ આપના તરફથી અવાજ ખોલજો. અતુલ શાહ બીજા છે, અતુલ શાહ બીજા છે, બીજો અતુલ શાહ છું. સોરી. ઓકે 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 સોરી. શાવિકાબેન સ્તુતિ બોલજો. કોઈ હાજર છે? ચલો અતુલભાઈ આપ અવાજ ખોલજો. ત્યાંથી અતુલભાઈ હાજર છે? અતુલભાઈ હાજર છે? અતુલભાઈ હાજર છે? એક મિનિટ હોલ્ડ કરજો બધા, 2 મિનિટ રાહ જોજો. અતુલભાઈ હાજર? જાવ તો પ્રભુ તું મને સંભાળજે, પ્રભુ હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે. હું વસ્યો છું રાગમાં ને તું વસ્યો વૈરાગ્યમાં. આ રાગમાં ડૂબેલ ને ભવ પાર તું ઉતારજે. આ રાગમાં ડૂબેલ ને ભવ પાર તું ઉતારજે. આજે દાદાને એક ખૂબ સરસ પ્રાર્થના કરવી છે કે હે દાદા, નિશ્ચય નહીંથી જોવા જઈએ તો તારો ને મારો આત્મા બે સેમ છે. તું અનંત ગુણોનો ભંડાર છે, અનંત શક્તિ જ પડ્યું છે. પણ તારામાં અને મારામાં ફરક ક્યાં પડ્યો? તે પુરુષાર્થ કર્યો અને તારી અંદરના રહેલા અનંત ગુણોને તે બહાર કાઢ્યા. અને પ્રભુ હું રાગમાં ડૂબ્યો,
અને જે રાગના કારણે એટલી બધી દુઃખની પરંપરા મેં ઊભી કરી અને જેના કારણે હજી પણ પ્રભુ હું સંસારમાં છું. તો પ્રભુ ખાસ એક રિક્વેસ્ટ છે તને કે કદાચ હું તને ભૂલી જાઉં ને પ્રભુ, આ રાગ એક એવી વસ્તુ છે સંસારના ખબર જ ના પડવા દે. સુખ ભોગવવાનું મન થાય, જ્યાં સુધી નિમિત્તો આવે ને ત્યાં સુધી છોડવાનું મન જ ના થાય. સતત બસ સુખમાં 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 જ રહેવાનું મન થાય. પ્રભુ મારા જેવો છે ને કદાચ આ બધામાં ડૂબી જાય ને, કદાચ પ્રભુ આમાં ડૂબી જાય ને, તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે પ્રભુ તમે મને એમાંથી બહાર કાઢજો. કે એવા એવા ભાવ મળે કે તિર્યંશના, નરકના, આવા બધા ભાવ મળે. પ્રભુ આવા બધા પણ જો ભાવ મળે ને, અને કદાચ પ્રભુ હું ડૂબી જાઉં ને, તો પ્રભુ ક્યાંયથી પણ આવીને છે ને આ પ્લીઝ પ્રભુ મને ઉગારજો. પ્રભુ હું રાગમાં અને તું વૈરાગ્યમાં, આટલો ફરક છે. દુનિયાની દરેક વસ્તુ જોઈ નથી, પાંચ ઇન્દ્રિયના વિષયનો હું સ્પર્શ્યો નથી કે તરત જ એને મેળવવાની ભોગવવાની સતત ઈચ્છામાં રમનારો પ્રભુ એવો હું. અને પ્રભુ તું દુનિયાની સકળ સમૃદ્ધિ મેળવી અને આ મેળવવા છતાં પણ ઘાસના તણખલાની જેમ છોડનારો એવો પ્રભુ તું. પ્રભુ ખાસ તને રિક્વેસ્ટ છે, આ રાગમાં ડૂબેલ અને પ્રભુ આ રાગમાં ડૂબેલ અને ભવ પાર તું ઉતારજે. પ્રભુ તું જ કરજે. તું શું કરીશ મને ખબર નથી, પણ એટલું ખબર છે કે અહીંયા સુધી મને પહોંચાડ્યો છે એ તારી કૃપા છે. આટલા પાપ કરું છું છતાંય ધર્મના નિમિત્તો મળે છે, પ્રભુ તારી કૃપા છે. જો પ્રભુ તું હજી પણ આટલું આપી શકતો હોય જીવનમાં, આટલા પાપ કરવા છતાં પણ, તો પ્રભુ મને ચોક્કસ વિશ્વાસ છે તું મને તારશે. ખાસ મારી પ્રાર્થના છે પ્રભુ તું મને તારજે. ચાલો આવા અરિહંત પરમાત્માને એક ઓળખવાનો પ્રયાસ કરીએ. શ્રીમાન શ્રી અતુલભાઈ ના મુખે અરિહંત પરમાત્માને આપણે ઓળખીએ. પ્રણામ સાહેબ. પ્રણામ સાહેબ. પ્રણામ સાહેબ. ટાઈમસર નથી જોડાઈ શકે વિચામિત્ર. બધાનો ઘણો સમય આની અંદર મેં આટલા બધા લોકોનો વેસ્ટ કર્યો છે. ના સાહેબ ના, કઈ જ નહીં સાહેબ. ચાલુ કરીશું. હાજી સાહેબ, હાજી સાહેબ. નમો અરિયંતાણં નમો આયર્યાણં સાહુણં એસો પૌંચન મુકારો મંગલાણં ચ સૌપેસિં પડમં વૈ મંગલં બોલો બધા. ઓમ રીમ ઓમ ઓમ નમઃ ઓમ રીમ ઓમ નમઃ ઉવજ્જાયણં ઓમ રીમ ઓમ નમો લોય સવ સાગુણં એસો પંચનમુકારો સૌ પાવપણાસનો મંગલાણં
સૌવે સિંહ પરમં ભવૈતં. ઓમ રીમ ઓમ નમો હરિયંતાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો હરિયાણમ. ઓમ રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સર્વસાઉણમ. એસો જનમુખ મંગલાણં ચ પરમં ભવૈ મંગલમ. અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માના શાસનની અંદર એમ કહેવાય છે કે કોઈ પણ વ્યાખ્યાન શરૂ થાય તો પ્રભુના નામથી શરૂ કરીએ અને અ થી શરૂ કરીએ અને હ થી એનો અંત લાવીએ. જેમ કે આપણે બોલીએ કે અનંત ઉપકારી, તો અ થી આજનું મંગલ શરૂ થયું, આજનું આપણું વક્તવ્ય શરૂ થયું. અને છેલ્લે આપણે હ બોલીએ છીએ. કેમ કે પ્રધાનમ સર્વ ધર્માણામ વગેરેમાં જે અમુક શ્લોકો છે નમઃ છેલ્લે આવે, તો એ નમઃની પાછળ જે હ આવે એ છેલ્લો હ છે. પેલો અ અને છેલ્લો હ એટલે દ્વાદ સંગીના બધા અક્ષરો એની આજુબાજુમાં અંદર રમ્યા કરે છે. એટલે શરૂઆત આપણે હંમેશા બધા મહાત્માઓ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માના શાસનની અદ્ભુત સ્થાપના કરી છે. આ પ્રભુએ આપણને એવું બંધારણીય એક જહાજ આપી દીધું છે કે એની અંદર જો કોઈ પ્રવેશ કરે તો એના પ્રવેશ માત્રથી એના કલ્યાણની ગેરંટી આજની શાસન આપે છે. જેમ આપણે ટ્રેનમાં જઈએ તો આપણને આપણું રિઝર્વેશન તો આપણને કોઈ દિવસ ચિંતા નથી થતી કે હું જઈશ ત્યારે મારી ટિકિટ, મારી સીટ ખાલી હશે કે નહીં. ફ્લાઇટમાં બેસીએ યા તો આપણે બેંકના લોકરમાં કઈ આપણું ગોલ્ડ 10 વર્ષથી લોકર ખોલ્યું નથી, પણ રાત્રે સપનામાં કોઈ દિવસ વિચાર નથી આવતો કે આ લોકરમાં કોઈ લઈ લીધું હશે તો. કેમ? તો કે વ્યવસ્થા તંત્ર છે, એ વ્યવસ્થા તંત્રની ઉપર આપણને શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે કે બેંકમાં લોકરમાં પૈસા હોય તો આપણા સેફ છે. એક વખત આ જીન શાસન નામની એક બંધારણીય તંત્ર વ્યવસ્થા એવી છે કે જો તમે એના શરણમાં ચાલ્યા જાઓ, જો તમે આ પ્રભુના શાસનની અંદર સમર્પિત થઈ જાઓ, આપણે સમર્પિત નથી થતા, આપણે ટ્રાન્સપરન્ટ નથી થતા, આપણે પારદર્શી થઈએ તો ભગવાન પથદર્શી બનવા માટે તૈયાર છે. આપણે નિર્ણાયક આપણા જાતે બનીએ છીએ. આપણે જ્યાં સુધી આપણા નિર્ણાયક આપણે પોતે છીએ ત્યાં સુધી નિર્ણાયક છીએ. આપણા નિર્ણાયકને પ્રભુનું શાસનને બનવા દો, કે પ્રભુનું શાસનને સમર્પિત થઈએ અને એની અંદર જો આપણે આપણી જાતને સમર્પિત કરી દઈએ તો હું તમને ચોક્કસ વિશ્વાસપૂર્વક કહું છું કે અદ્ભુત મહામંગળ આ પ્રભુનું નામ માત્ર કરી શકે છે. નામ લિયંતા આવી મિલે, નામ કહે આવી મિલે. પ્રભુનું નામ લેતા જ જાણે ભગવાન પોતે જ મળી જાય. નામ લિયંતા આવી મિલે મન ભીતર ભગવાન, એમ લખ્યું છે પદ્મપ્રભુ મહારાજ સાહેબના એક સંવનની અંદર. પદ્મપ્રભુ મહારાજ સાહેબના સંવનની અંદર, ભગવાનના સંવનની અંદર આ વાત કરીને સ્પષ્ટપણે આ નામ નિક્ષેપાની એટલી અદ્ભુત સાર્થકતા બતાવી છે. જેમ નામાકૃતિ દ્રવ્ય ભાવઈ પુનત સ્ત્રી જગત જન્મ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મી નરત સમુપાસમાં આપણે બોલીએ છીએ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય શ્રી મહારાજે આ એક શ્લોકની અંદર નામ નિક્ષેપાની શું તાકાત છે. જેમ કે આકૃતિ એટલે ભગવાનની પ્રતિમાના દર્શન કરવા હોય તો આપણે જીન મંદિરમાં જવું પડે છે. તમને ખ્યાલ હશે કે ભગવાનનો દ્રવ્ય નિક્ષેપો એટલે શું? તો કે ભગવાન કેવળ જ્ઞાન પામે એ પહેલાની બધી અવસ્થા અને નિર્વાણ પદ પામે એ પછીની અવસ્થા. એટલે કે અત્યારે જો હું મહાવીર સ્વામી ભગવાનની કરંટ અવસ્થાની તમને કઈ વાત કરું કે સિદ્ધશિલામાં બિરાજમાન છે, તો એ દ્રવ્ય નિક્ષેપો છે. કેવળ જ્ઞાન પહેલાની અને નિર્વાણ પછીની જે અવસ્થા છે એ બધો દ્રવ્ય નિક્ષેપો છે. એ સાંભળવો હોય તો આપણે વ્યાખ્યાનમાં જવું પડે, કોઈ મહાપુરુષ પાસે બેસવું પડે અને એ લોકો આપણને દ્રવ્ય, જે કલ્પસૂત્ર આદિમાં બધા ભવો 27 ભવોની વાત આવે છે, તો એ બધો દ્રવ્ય નિક્ષેપો છે. ભાવ નિક્ષેપાના દર્શન કરવું હોય તો સિમંદર સ્વામી પાસે જવું પડે, મહાવીર ક્ષેત્રમાં જવું પડે. અહીંથી કેટલા લાખો માઇલ દૂર છે એ જગ્યા પર જઈને સાક્ષાત સમાવસરણમાં બિરાજમાન પ્રભુના દર્શન કરવા હોય તો અહીંયા આપણને થાય નહીં, કારણ કે સાક્ષાત પ્રભુનો આપણને વિરહ થયો છે 2500 વર્ષથી. વીર પ્રભુ ગયા ત્યાર પછી અહીંયા કોઈ તીર્થંકર પણ હવે આવતી અવસરપીણીમાં થશે. છઠ્ઠો કાળ છે, આ પાંચમો કાળ આરવા ચાલે છે, અવસરપીણી છે. તો હવે છઠ્ઠો તો આના કરતા પણ દુસમ એટલે એકદમ ખરાબ કાળ આવવાનો છે. એના પછી પેલો આરો આવશે, એ છઠ્ઠા આરા જેવો જ આવશે 21,000 વર્ષ. અને આપણો પાંચમો આરો જેવો છે એવો નેક્સ્ટ અવસરપીણીમાં બીજો આરો આવશે. અને આપણો જે અહીંયા ચોથો આરો હતો, આપણા
પાંચમા હારા પેલાનો ચોથો હારો એ આવતા અવસર પેઢીમાં ત્રીજા હારા તરીકે આવશે. તીર્થંકરના દર્શન કરવા હોય તો ભાવ નિક્ષેપે એટલે સાક્ષાત સદેહ વિચરતા જે પ્રભુની સાથે અષ્ટ પ્રાતિહાર્ય હોય, અશોક વૃક્ષ, સિંહાસન, ભામંડળ, છત્ર, ચામર, સુર, પુષ્પવૃષ્ટિ, દેવદુંદુભી, દિવ્ય ધ્વનિ અને પ્રભુની જોજન નામીની માલકોમ શ્રાગમાં વહેતી વાણી એ સાંભળવી હોય તો અહીંથી ત્યાં જવું પડે. હું તમને એકાદ વખત સમય થશે તો આ પ્રભુના સમવસરનું ધ્યાન બતાવીશ. એટલું અદ્ભુત ધ્યાન છે કે એમ લખ્યું છે કે અનંત અનંત ભવ સુધી કર્મ આપણે ક્રિયા કરીએ અને જે કર્મ ન ખપે એ કર્મ માત્ર 2-5 મિનિટના ધ્યાનની અંદર ખપે છે. જેને આ ધ્યાન આવડી જાય અને જેના અત્યંત ક્લિષ્ટ કર્મ હોય, ખૂબ ધર્મ ક્રિયા કરવા છતાં જે કર્મ ખપ્યા ન હોય એ કર્મ ખપાવવા માટે શાસ્ત્રકારોએ રસ્તો બતાવ્યો છે. પાર્શનાથ ભગવાનના લક્ષિત પ્રતિષ્ઠિત નામનું નગર હતું અને એક મંત્રીએ કીધું કે મારે કેમ આટલું બધું જીવનની અંદર કષ્ટ વેઠવું પડે છે. ભગવાને કહ્યું કે તે, તારી વાઈફ, તારો દીકરો અને તારા દીકરાની ધર્મપત્ની એ ચારેય જણાએ આગલા ભૂમાં સામૂહિક કર્મ કરેલું. તમે લોકોએ, તમારા દીકરાએ કોઈના રત્નો ચોરી લીધેલા અને તમને કેમ ભોગવવું પડે છે? કારણ કે એ ચોરેલા રત્નોમાંથી તમે ખાધું છે, તમે બધાએ અન્ન લીધું છે, એટલે તમારે પણ ભોગવવાનું આવ્યું છે. તમે ત્રણેય જણાએ દિલથી ખમાવ્યું છે, સાચા હૃદયથી ખમાવ્યું છે, પણ તમે સામૂહિક કર્મ બાંધેલું તમારા દીકરાએ ભાવથી નથી ખમાવ્યું, એટલે તમારી આ સ્થિતિ છે. કે ભગવાન રસ્તો શું, કેવી રીતે આમાંથી બહાર નીકળી શકાય? પાર્શનાથ પ્રભુના ચરિત્રમાં આ સત્ય ઘટના બતાવેલી છે. તો ભગવાને કહ્યું ખરેખર તમારે કર્મ ખપાવવા છે? તો કે હા. તો કે તમે આ ધ્યાન ધરો. અને એ ધ્યાન ધરવાનું સમવસરના ધ્યાન ચાલુ કર્યું. ખાલી 5-7 મિનિટ લાગે છે. ધ્યાન જો કરતા આવડી જાય આપણને તો હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે અનંત ભવ સુધી જે આપણે કર્મ કર્યા હોય એ કર્મ આ માત્ર 5-7 મિનિટના અંદર, અને તમને પોતાને જીવનની અંદર સી ચેન્જીસ દેખાશે. ઓહો, આટલી અદ્ભુત શક્તિ આ થોડા 5-7 મિનિટના ધ્યાનની અંદર છે. અનુકૂળતા હશે તો આપણે એક દિવસ આ ટોપિક પણ લેશું, જેની અંદર પછી એમણે એ ધ્યાન શરૂ કર્યું. અને આપ માનશો નહીં, પાર્શનાથ ભગવાનના ગણધર તરીકેનું નામ, પ્રાયોગ્ય નામકર્મ એમણે બાંધ્યું છે. અને પાર્શનાથ પ્રભુના ચરિત્રની આ વાત, એની અંદર આ વાત આવે છે. અદ્ભુત પ્રભુના નામની તાકાત છે. આ તો ભાવ નિક્ષેપાનું ધ્યાન થયું કે જેમાં તીર્થંકર પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય. ભવનપતિ, માનવંતર, જ્યોતિષ, વૈમાનિક વાસીના દેવો દક્ષિણ દિશામાંથી આવીને બધા નૈઋત્યના ખૂણામાં બેસતા હોય. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષના દેવીઓ એ બધા પશ્ચિમ ખૂણામાંથી આવીને વાયવ્ય ખૂણામાં બેસતા હોય. માનવો, સ્ત્રીઓ અને વૈમાનિક વાસીના દેવો એ બધા ઉત્તર દિશામાંથી આવે અને ઈશાન ખૂણામાં બેસતા હોય. ગણધર ભગવંતો, કેવડી ભગવંતો, ખુદ વીર પ્રભુ પોતે પૂર્વના દિશાથી ઉપર ચડે અને માત્ર ત્યાં સાધ્વીજી ભગવંતો અને વૈમાનિક વાસીના દેવીઓ એ બધા અગ્નિ ખૂણામાં બિરાજમાન થાય. એટલું એ અદ્ભુત દ્રશ્ય હોય છે. ભગવાનના સમવસરણની અંદર પરમાત્માથી 12 ગણું ઊંચું અશોક વૃક્ષ હોય છે. એટલે ભગવાન સમજો 7 ધનુષના હોય તો અશોક વૃક્ષ 84 ધનુષનું હોય છે. અને ભગવાનને જે કેવળ જ્ઞાન થાય એ વખતે જે વૃક્ષ હોય એ ચૈત્ય વૃક્ષ કહેવાય છે. એ વૃક્ષ એટલું બધું એની ઓરા પાવરફુલ થાય છે. જયારે પરમાત્માને કેવળ જ્ઞાન થાય તો ઇન્દ્ર મહારાજા એ વૃક્ષને સાથે લઈને આવે છે. એ આ અશોક વૃક્ષની ઉપર ચૈત્ય વૃક્ષ તરીકે બિરાજમાન થાય છે. ભગવાનના 4 દ્વારની અંદર 4 ધર્મચક્ર, સપ્તવર્ણના, પંચરત્નના, સપ્તવર્ણના 4 ધર્મચક્ર, અરે 4-12,000 યોજનના એક ધ્વજ, માનવ ધ્વજ, ગજ ધ્વજ, સિંહ ધ્વજ વગેરે 4 ધર્મ ધ્વજ, માનવ ધ્વજ, પશ્ચિમમાં ગજ ધ્વજ અને દક્ષિણમાં ઉત્તરમાં સિંહ ધ્વજ, એવા 4 ધ્વજ 12,000 યોજન ઊંચા. એટલે 32 થી ગુણાકાર કરવાના. એ 12,000 × 32 એટલા માઇલનો ઊંચો 4 બાજુ 4 ધ્વજ છે. પ્રથમ ગઢની અંદર 4 સોનાવર્ણી એટલે કમળો સાથેના, સોનાવર્ણી કમળો સાથેના 8 વાવડીઓ પેલા ગઢની અંદર, જ્યાં પેલા ગઢમાં 10,000, 5,000 ને 5,000, 20,000 પગથિયા હોય છે. ચારે બાજુના કુલ 80,000 પગથિયા થાય છે. પણ પેલા ગઢની અંદર બધા વિમાનો, જે શ્રાવકો આવતા હોય, દેવો આવતા હોય, બધા પોતાના વિમાનોને લઈને આવે, વિમાનો પાર્ક થતા હોય છે. બીજા ગઢની અંદર બધા પશુ પંખીઓ અને બધા જાતિ વૈરી હોય એ પણ બધા સાથે બેસીને પ્રભુની દેશના સાંભળે. શું દેશનાની તાકાત હશે, શું મીઠાશ હશે એની. અને પાછા સૌ પોતપોતાની ભાષામાં એને સમજે. સાપ અને નોળિયો સાથે બેસીને સાંભળે.
સિંહ બેઠો હોય તો એની બાજુમાં હરણ નું નાનું બચ્ચું એની કેસરાના વાળ સાથે રમત કરે આમ બે પગ ઊંચા કરીને, તો પણ સિંહ એને કઈ કરે નહીં. મોર અને સાપ એ જાતિ વૈરી છે. જે સાપના માથા પર નાગમણી હોય, જેટલા ઇંચનો નાગમણી હોય એટલા ફૂટ એનો પ્રકાશ દૂર જતો હોય, એ આજે અબજો રૂપિયામાં કરોડો રૂપિયામાં મળતો નથી. તો એ નાગ પોતાની આંખ આમ કરવા માંડે, કેમ પ્રભુના નખમાંથી આવતું તેજ એ સહન નથી કરી શકતો. તો એનો જાતિવૈરી મોર ત્યાં આવીને કળા કરે અને એની આંખમાં જે આવતું તેજ છે એને સંવરી લે, એટલે શાંતિથી જોઈ શકે. તમે વિચાર કરો, એક એક જે દ્રષ્ટાંતો આપ્યા છે કે શું ભગવાનના એક ખાલી વીણા નો વાગે 3.5 કરોડ વીણાઓ એક સાથે વાગે છે. અને આમ એક કમળનું એક ફૂલ હોય તો એ કમળના એક ફૂલની સુગંધ 8 માઇલ સુધી આવે છે. તો વ્યંતરના દેવો ત્યાં આખું સોના અને રત્નોથી આખી ભૂમિને એ આખી પાથરી દે છે નીચે, અને એની અંદર આ જોજન એટલે આપણા ઘૂંટણ સમાણા એટલા પુષ્પોની ત્યાં પેલા વૃષ્ટિ કરે છે, અને એની ઉપર આખું આ સમવસન રચાય છે. ભવનપતિ વ્યંતર અને જ્યોતિષના વહીમાં જ્યોતિષના દેવો સૌથી પહેલા રત્નનું ઘર બનાવે છે, અને માણેકના રત્નના ગઢ ઉપર બધા માણેક લાગેલા હોય છે. ભવનપતિ વ્યંતર દેવતા જ્યોતિષ ભવનપતિના દેવો, ભવનપતિ વ્યંતર જ્યોતિષ વૈમાનિકના દેવો આ ઉપરનું ગઢ બનાવે, અને જ્યોતિષના દેવો એ બીજો ગઢ બનાવે છે જે સોનાનો હોય છે આખો, અને એની ઉપર રત્નો લાગેલા હોય. વિચાર કરો, સૌથી નીચેનો છે એ ભવનપતિના છે, જે નીચે બનાવે અને નીચે બનાવીને ત્યાં પોતે સોના પર ચાંદી પર સોનાના કાંગરાઓ લગાવે. બીજા ગઢની અંદર ભગવાન દેવ છંદો હોય, આવીને આરામ કરવા માટે બિરાજમાન થતા હોય છે. એવું અદ્ભુત આ દ્રશ્ય. આજે આપણે આ ભાવ નિક્ષેપાની નહીં, નામ નિક્ષેપાની વાત કરી કે નામ લીએ આવી મિલે. જેમ તમે એક માળીને બીજ બતાવો, માળીને બીજ નથી દેખાતું, માળીને વટવું છે. જેમ તમે પુરાણે એક પથ્થરનો ટુકડો બતાવો, એને કાચનો ટુકડો બતાવો, કે તમે એક કાચનું શિલ્પ આપો તો એને શિલ્પ કે કાચનો ટુકડો કે શિલ્પ પથ્થરનો આરસ નહીં દેખાય, એની અંદર પ્રતિમાના દર્શન થશે. એમ પરમાત્માના ભક્તને ભગવાનનું નામ ખાલી બતાવો તો એને નામ નિક્ષેપામાં અતિ અદ્ભુત પ્રભુના જ દર્શન થશે. એવા નામ નિક્ષેપાની આજે વાત કરવી છે. સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ એક આચાર્ય ભગવાન, તમે આપણે ત્યાં 8 મહાપ્રભાવકોની વાત આવે છે. દિવાકર સુરી જેવો કોઈ કવિ નહીં. વિક્રમ રાજાને ત્યાં એ રાજ દરબારમાં ગયેલા તો 4 શ્લોક, એક શ્લોક બોલેલા ખાલી, જેના 4 ચરણ સાંભળ્યા. પહેલું ચરણ સાંભળ્યું અને રાજાએ કીધું કે મારું પૂર્વની દિશાનું તમને રાજ્ય આપી દઉં છું. બીજું ચરણ સાંભળ્યું તો દક્ષિણ દિશાનું, ત્રીજામાં પશ્ચિમ, ચોથું સાંભળ્યું તો આખું ઉત્તર દિશાનું રાજ. ખાલી 4 ચરણ શ્લોક, 32 અક્ષરના એ શ્લોકની અંદર એમણે, અને શું કહ્યું એમને શ્લોકની અંદર કે તમે 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 એવા બળવાન છો કે તમારી છાતી છે ને તમે પરસ્ત્રીને નથી આપતા, અને તમારું પીઠ એ તમે તમારા દુશ્મનને નથી આપતા. રાજાને પણ આનું પ્રશંસા કરવી હોય, મહાત્મા હોય તો કેવી રીતે કરે. અને એની તાકાતની વાત કરે છે કે તમારા પાસે બધા ગુણો તમારે ત્યાં સમર્પિત થયા છે, બધા ગુણો તમારા, પણ એક ગુણ તમારાથી રિસાઈ ગયો છે અને 10 દિશામાં ભાગી ગયો છે. એનું નામ છે કીર્તિ નામનો ગુણ. કેવી રીતે એની અનુમોદના કરે છે. વિચાર કરી, તમારી કીર્તિ એવી છે કે આ 4 દિશામાં ફેલાઈ ગઈ છે, પણ એમને કહેવાની જે સ્ટાઇલ હતી, એમની જે ઠપ હતી, ગાગરમાં સાગર ભરી દેવાની એમની જે તાકાત હતી, એ તાકાતને કારણે એમને આ અદ્ભુત રીતે 4 દિશાનું રાજ. ભાઈ અમે તો કઈ મહાત્મા છીએ, અમારે તમારા રાજ્યનું શું કરવું છે. પણ આવા સિદ્ધસેન દિવાકર સુરીજી માટે એમ કહેવાય છે કે જેમણે કલ્યાણ મંદિરની 11મી ગાથા બોલી, યસ્મિન હર પ્રભુતોય, અને આખું શિવલિંગ હતું, એ શિવલિંગ ફાટ્યું અને એની અંદરથી અવંતી પાર્શનાથ ભગવાન. અત્યારે આપણે ઉજ્જૈન જઈએ તો ત્યાં અવંતી પાર્શનાથ ભગવાનના જે દર્શન થાય છે, એ અવંતી પાર્શનાથ ભગવાનને બહાર પ્રગટ કરવા માટે જો કોઈનું સામર્થ્ય અને સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તો આ સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજા. એ સિદ્ધસેન દિવાકર સુરી વિરચિત શ્રી વર્ધમાન શક્રસ્તવઃ, તીર્થંકર પરમાત્માના ચ્યવન અને જન્મ સમયે ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે હું તમારી કેવી રીતે ભક્તિ કરું. એમને તો મહેલ ન જોઈએ, એમને મહેલાત ન જોઈએ, એમને રત્ન ન જોઈએ, તો એક આચાર્યની ભક્તિ કેવી રીતે કરે. એમણે કહ્યું કે પરમાત્માના ચ્યવન અને જન્મ સમયે
અમે ઇન્દ્ર મહારાજા અને સેંકડો નહીં અસંખ્ય દેવતાઓ, કરોડો નહીં અસંખ્ય દેવતાઓ આ વર્તમાન સત્રસ્તો સાંભળે. જ્યારે આમ ભગવાનનું ચવન થાય ત્યારે આ પોતાનું ઉત્તરાસન ખેસ હોય એ ખેસને આ રીતે અહીંયા હાથ ઉપર રાખે અને જ્યાં પોતે સિંહાસન ધ્રુજે એટલે પોતાનો ઉપયોગ મૂકે. શું થયું તો કે ખબર પડે કે અરે પરમાત્મા માતાની કુક્ષીમાં પધાર્યા છે, તો પોતે પોતાના સિંહાસન પરથી ઉતરીને જે બાજુ પરમાત્માનો જન્મ સ્થળ હોય એ દિશામાં 7-8 ડગલા આગળ આવીને નમોત્રુમમાં ડાબો ઢીંચણ આપણે ઉભો કરીને જે મુદ્રા છે એ મુદ્રાની અંદર આ વર્ધમાન સક્ર સ્તવ બોલે છે. આપણે જે નમોત્રુમ બોલીએ છીએ એ સક્ર સ્તવ મંત્ર હોય ને એ બધા મનમાં બોલાય, અને જ્યાં સ્તવન લખ્યું છે, જ્યાં સ્તોત્ર લખ્યું છે એ પ્રગટ બોલવા જોઈએ, મોટેથી બોલવા જોઈએ. એટલે સામાન્ય રીતે મંત્રો મોટેથી નથી બોલતા. નવકાર આપણે બધા ભાષ્ય જાપ કરીએ એટલે બોલીએ છીએ સામાન્ય રીતે, પણ મંત્ર છે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, મનનું ત્રાણ કરે, રક્ષણ કરે, એનું નામ મંત્ર છે. ઉવસગ્રહમ સ્તોત્ર છે, તો ઉવસગ્રહમ મનમાં ગણવાને બદલે મોટેથી બોલવું જોઈએ. જ્યારે પાઠ કરીએ ત્યારે ઉવસગ્રહમ પાસમ પાસમ મન્નામિકમ ઘનમુકમ એનો અવાજ આવવો જોઈએ. તો એ અવાજ, એનો જે ઘોષ થાય છે એનાથી આ વાતાવરણની અંદર એક શુભ વાઇબ્રેશન્સ પેદા થતા હોય છે. મનની ગતિના વાઇબ્રેશન્સ એનાથી પણ પાવરફુલ છે. કેમ કે મેં લાસ્ટ ટાઈમ કહેલું, ભાષ્ય જાપ કરતા ઉપાંશુ જાપ કરે છે અને ઉપાંશુ જાપ કરે છે. ત્રણેયની તાકાત પણ બતાવેલી કે એક માણસ પથ્થર લઈને દૂર ફેંકે તો એ ભાષ્ય જાપની તાકાત છે, પણ એક પથ્થરને તમે ગિલોલમાં લગાડી દો અને ગિલોલ જે સ્પીડ થી જાય એ પથ્થર, એ ઉપાંશુ જાપની તાકાત છે. બે હોઠ પકડે, થોડો અવાજ આવે પણ ખબર ના પડે એક્ઝેક્ટ કે શું બોલે છે, એને ઉપાંશુ જાપ કહેવામાં આવે છે. અને હું કઈ નથી બોલતો, આમ નામ સ્થિર બેઠો છું, અંદર ચાલે છે નમો અરિહંતાણમ, તો એ માનસ જાપ છે. એ જ પથ્થરને તમે જો મશીન ગનની ગોળી તરીકે બનાવો અને એ જે સ્પીડ થી એ જાય મશીન ગનની, એ સ્પીડ એટલે એ માનસ જાપની તાકાત છે. તો સ્તોત્ર બધા સામાન્ય સંજોગોમાં મોટેથી બોલવાના અને મંત્રો સામાન્ય રીતે મનમાં ગણવાના. મંત્ર મોટેથી નહીં બોલવાનો. મંત્ર આપણને કોઈ ગુરુએ આપ્યો હોય તો કોઈને કહેવાનો નહીં. આ તો આપણને કઈક સારો મંત્ર મળે આપણે તરત કોઈને કહી દે. ગુરુએ આપણી પાત્રતા જોઈને આપણા માટે આપ્યો છે. લેવો હોય તો મંત્રની દીક્ષા લેવી પડે. કાનમાં 3 વખત ગુરુ આપણને ફૂકે એ મંત્ર. તો આ સ્તોત્ર એવું છે કે જે સ્તોત્રની અંદર અદ્ભુત તાકાત છે. એવી એની શક્તિ છે. એક બેન હતા, એના દીકરાનું નામ હંસ હતું. તો એ હંસને કઈ એક સાપે કરડ્યો એટલે હંસ લીલો લીલો થયો. એની માં કે હંસ શું થયું? પોતાની સામે પોતાનો દીકરો મરી રહ્યો છે. હંસ બેટા તને શું થયું? હંસ હંસ માં હંસ નો મોટેથી બૂમો પાડવા માંડી. પોતાના દીકરાનું નામ હંસ હતું. બધાને બોલ્યો, જુઓ હંસને શું થયું, મારા હંસને કોઈ બચાવો, હંસ હંસ હંસ. આમ 108 વાર બોલી ગઈ હશે. અને છોકરો ઉભો થઈ ગયો, બેસી ગયો અને ઝેર ઉતરી ગયું. એટલે ગારુડિક આવ્યો, એટલે જે સાપ ને મારવાને જયારે ઝેર ઉતરે ત્યારે ગામમાં એક ગારુડિક હોય, એ આવીને મંત્ર ફૂકે એટલે ઝેર ઉતરી જાય, ઝેર બહાર નીકળી જાય. એ આવ્યો, એને કીધું કે આ છોકરાને જીવતો કોને કર્યો? કારણ કે એને સાપ તો કર્યો છે, મને દેખાય છે. તો કે તમે કોઈ વૈદ્યને બોલાવેલા? તમે આને કોઈ ઇન્જેક્શન વગેરે આપ્યું? ડોક્ટર કે ના, એ તો કોઈ વૈદ્ય નથી, ડોક્ટર નથી, તારા સિવાય આ ગામમાં કોઈ છે નહીં. એ તો બોલાવવા જવું હોય તો કેટલા માઇલ દૂર છે. તો કે આ સાજો કેવી રીતે થયો? કે ખબર નહીં, એની માં વારે વારે હંસ બોલતી હતી. ત્યારે પેલા ગારુડિકને સ્ટ્રાઇક થયું કે સાપના ઝેર ઉતારવાના મંત્રમાં મુખ્ય શબ્દ હંસ છે. પેલી બેન ભૂલથી હંસ હંસ બોલી અને આ મંત્ર સ્વરૂપ બની ગયું અને એનું કામ થઈ ગયું. તો મંત્રાક્ષરોનો પોતાનો એક વિશિષ્ટ પ્રભાવ હોય છે. અને એ મંત્રાક્ષરો જયારે વ્યવસ્થિત રીતે બોલવામાં આવે ત્યારે એની ચોક્કસ અસર ઊભી થાય છે. તમને ને મને બધાને ખબર છે કે આપણે ક્રોસિન ગોળી લે છે બધા અને તાવ ઉતરી જાય છે. એ કેવી રીતે બન્યું? ક્રોસિન ગોળી લીધી અને તાવ ઉતરે કેવી રીતે? તો કે ભાઈ એ ક્રોસિન ગોળીમાં કઈક એવા તત્વો છે કે ખાલી એક ક્રોસિનની ગોળી લીધી ને તાવ ઉતરી જાય. એમ આ 273 વિશેષણો એ શબ્દ વર્ગના પૂતગલોના મંત્ર છે. આ નમો અરિહંતાણમ નું વિસ્તૃતીકરણ છે. નમો અરિહંતાણમ એની અંદર એટલી શક્તિ અને તાકાત છે. તો એ નમો અરિહંતાણમ શું છે? વોટ ઇઝ arihant.com? arihant.com એટલે અરિહંતનું રિઝ્યુમી છે. કોઈ આવીને આપણને પૂછે કે તમારા પરમાત્માનું તમે વર્ણન કરો, તમારા પરમાત્મા કેવા છે? તો એ પરમાત્માના વર્ણન આની અંદર આવે છે. હું આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી સાથે કહું છું કે તમે આજથી આ સ્તોત્રનો પાઠ શરૂ કરજો. કારણ કે ભગવાનનું નામ લેવામાં મુહૂર્તની જરૂર નથી.
યશોવીજી મહારાજા તો કે છે નકો મંત્ર નવી યંત્ર નવી તંત્ર છોટો દિશ્યો નામ તારો સમામૃત લોટો. પ્રભુ તુજ નામ મુझ અક્ષય નિધાન ધરુ ચિત્ત સંસાર તારક પ્રધાન. કે ભગવાન મને કોઈ વસ્તુની જરૂર નથી. કેમ તો કે નકો મંત્ર કોઈ યંત્ર કોઈ તંત્રની મારે જરૂર નથી. કેમ કે તારું નામ એ જ મારા માટે મંત્ર છે. દાખલા તરીકે પારસનાથ, તો એ પારસનાથ એટલે શું? એની વ્યુત્પત્તિ કરી છે શાસ્ત્રોમાં કે પા રસ અને નાથ. કે હે 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 પારસનાથ ભગવાન, તમે જે અત્યારે આનંદનું વેદન કરો છો સિદ્ધશિલામાં, એ રસ અમને પણ પીવડાવો. ખાલી એનું નામ લેવા માત્રથી આની અનુભૂતિ થયા વગર રહેતી નથી. જો નામ લેતા આપણને આવડી જાય બરાબર. આ કેટલું સરળ, સહજ અને સુલભ છે. મેં કીધું ને, સ્થાપના નિક્ષેપવા માટે જીન મંદિરમાં જવું પડે, દ્રવ્ય નિક્ષેપવા માટે ઉપાશ્રયમાં જવું પડે, ભાવ નિક્ષેપવા માટે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું પડે. અને નામ તો તમે રસ્તામાં પણ લઈ શકો છો. નામ હાલતા ચાલતા બેસતા ઉઠતા, ગામમાં ગમનમાં સ્થળમાં સ્ખલનમાં, પાપ કરતી વખતે એવો કયો સમય છે કે જ્યારે નામ ન લેવાય? તો કે હા, એક સમયે નામ નહીં લેતા હું ગભરાઈ ગયો કે શાસ્ત્રમાં નામ લેવાની ના કેમ પાડે છે. ત્યાં નીચે લખ્યું હતું કે શ્વાસ ચાલતો ન હોય ત્યારે નહીં લેતા. એનો અર્થ એ છે કે શ્વાસ ચાલતો હોય ત્યારે સતત ચલાવવાનું છે. એક પણ ક્ષણ શ્વાસે શ્વાસે સો વાર સમરવાનું છે. એવું આ પ્રભુનું નામ છે. એટલે તો કહ્યું કે સંપત્તિ એ સંપત્તિ નથી, ભગવાનના નામનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. 65,000 કરોડ રૂપિયા મૂકીને ધીરુભાઈ અંબાણી અહીંથી ચાલ્યા ગયા. ક્યાં ગયા કોઈને કઈ ખબર નથી. અને એમને ત્યાં પૂતગલ ઓઝીરાવાની ક્રિયા કે એવું કઈ આવે નહીં. તો જેટલી ફર્નેસીસ ચાલતી હોય એ બધાનું પાપ બીજા બહુમાં સાથે આવે છે. તમે વિચાર કરો. આપણને ખબર નથી આપણે ક્યારે જવાના છીએ. જવાનું છે બધાને નિશ્ચિત છે, ક્યારે જવાનું છે એ ખબર નથી. ક્યાંથી આવ્યા એ આપણને ખબર નથી, પણ જ્યાં જવું છે એનું રિઝર્વેશન અહીંયા આપણે આ પ્રભુનું નામ લઈને કરીએ. બીજું કાંઈ ના આવડે, તમે સતત પ્રભુના નામનું સ્મરણ કર્યા કરો. નામ નિક્ષેપમાં આ એક મોટો ચમત્કાર છે કે સંપત્તિ એ સંપત્તિ નથી, ભગવાનના નામનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. અને હું તમને ફરી વાર કહું કે વિપત્તિ એ વિપત્તિ નથી. કેન્સર થયું, કિડની ફેલ થઈ, કોરોના થયું, એ બધી નાની વિપત્તિ છે. તો એનાથી મોટી વિપત્તિ કઈ? કે ભગવાનના નામનું વિસ્મરણ એ જ સૌથી મોટી વિપત્તિ છે. એક ગુરુ ભગવાનને કહ્યું કે ભગવાન તમે નામ જાપનો ક્યારે કાળ રાખ્યો છે, સમય કયો છે? તમે ક્યારે જ કે ના મારે કોઈ સમય છે જ નહીં. કેમ? તો કે મારે વિસ્મૃતિ જ નથી થતી, તો સમય માટે સ્પેશિયલ ક્યાં બેસવાનું? સતત મારે ભગવાનનું નામ ચાલુ છે. એમ નામની અંદર એવી કઈક શક્તિ ભરેલી છે, એ સામાન્ય તમે નહીં ગણતા. નમો યંતાણમ નમો યંતાણમ નમો યંતાણમ કર્યોમાં થઈ શું ગયું? અરે વજ્ર સ્વામીજીનો જીવ આગલા બહુમાં તિર્યંક જૃંભક દેવ હતો. ગૌતમ સ્વામીજી સામાન્ય રીતે પોતાનો ઉપયોગ ક્યારેય મૂકતા નહીં. કેમ? તો કે વીર પ્રભુ પ્રત્યે એટલો એમનો સદભાવ હતો કે ક્યારેય એમને પોતાનો ઉપયોગ મૂકવાની જરૂર ના પડી. પણ એક દેવ સામેથી જોઈ રહ્યો હતો એમને કે આ અષ્ટાપદજી પર સૂર્યની કિરણોની લબ્ધિથી ઉપર ચડે છે, સ્વલબ્ધિથી પોતે ઉપર ચડી રહ્યા છે. અને સાધુ ભગવાન તો દુબળા પતલા, તો સ્ટાઉટ છે, થોડા ફેટી છે, જાડા પાડા છે. આવું કેમ? એ વિચાર ત્યારે ગૌતમ સ્વામીજી જો તિર્યંક જૃંભક દેવ શું વિચારે છે. અને એમને થયું કે આવું, એટલે એમને તરત પુંડરીક કંડરીક અધ્યયન એને આપ્યું એ તિર્યંક જૃંભક દેવને. એમાં લખ્યું છે કે બાળ જીવો માત્ર બાહ્ય લિંગને જુએ છે, મધ્યમ પ્રકારના જીવો એમના આંતરિક જે સાધના હોય એને જુએ છે, પણ ઉત્તમ પ્રકારના જીવો એ સાધુ ભગવતની પરિણતિને જુએ છે. એ શું ખાય છે, શું પીવે છે, એ આપણી જોવાની જરૂર નથી. એમના ગુરુનું એમની પ્રેરોગેટિવ છે. ગુરુ જોશે કે એમને ઉપવાસ કરવો કે આંબેલ કરવો કે એકાદશી કરવું, બપોરે કેમ ચા બોલવાની કરી, આપણે નહીં વિચારવાનું. આપણે એમના શરીરનું ધ્યાન રાખવાનું, આત્માનું ધ્યાન રાખવાનું. આપણી કોઈ તાકાત નથી, આપણી પાત્રતા પણ નથી. એમના આત્માનું ધ્યાન એમના ગુરુજી રાખશે. આપણે સાધુ ભગવંતોના શરીરનું ધ્યાન રાખવાનું છે, એમનું શરીર કેમ સારું રહે. બસ એ લોકો આપણા શરીરની ચિંતા ન કરે, આપણા આત્માની ચિંતા કરે. આપણાથી નૌકારસી ન થતું કે નહીં ચાલ આજે તારે કોર્સી કરવાની છે. હા, એ લોકો આપણા શરીરની ચિંતા ન કરે. આપણને એમ ન કે તમે આ સારું વૈદ છે એને બતાવજો, તો એ વૈદ જેટલી ઔષધિ બનાવે એ પાપ એમને લાગે. એટલે મહાત્માઓ આપણા આત્માની ચિંતા કરે. એમણે એમના આત્માની ચિંતા કરી કે તમારે રોજ, કારણ કે પુંડરીક અને કંડરીક, પુંડરીક એ 1000 વર્ષ સુધી સંયમ પાળેલું અને કંડરીક 1000 વર્ષ સુધી રાજ્ય ભોગવેલું. છેલ્લા સમયમાં એમની તબિયત બગડી એટલે એમના ગુરુ પાસે જઈને કે છે કે અમને મારે ત્યાં મોકલો પુંડરીકજીને. કંડરીક રાજાને ત્યાં એ પુંડરીક આવે છે,
રાજ્યની ગોચરી કેવી હોય, ઔષધિઓ, એકદમ શરીર સારું થઈ ગયું. પછી જીભનો ચટકો લાગ્યો એટલે હવે એમને ત્યાંથી જવાનું ગમતું નથી. એટલે ભાઈ સમજી ગયા, હોશિયારતા જઈને કે છે કે બસ હવે તમારું સ્વાસ્થ્ય સારું થયું, હવે તમે વિહાર કરો. એટલે ન ચૂકે વિહાર તો કર્યો, પણ કે ના ના, પાછા આવ્યા કે મને થોડીક હજી તબિયત સારી નથી, બહાનું કાઢ્યું, ખોટું બોલ્યા. કંડ્રીક બધું સમજી ગયા, કઈ કામ કર્યું, તમે છે ને રાજા બની જાઓ અને તમારો ઓઘો મને આપી દો. એટલે 1000 વર્ષ સુધી સંયમ પાળેલું અને માત્ર લાલસાને કારણે એમને ફરીવાર રાજ્ય ભોગવ્યું અને કે છે કે અસંખ્ય કાળ સુધી દુર્ગતિમાં ચાલ્યા ગયા. સંસાર ખૂબ વધી ગયો અને આમને 1000 વર્ષ સુધી રાજ્ય ભોગવેલું. ખાલી થોડા સમય માટેનું સંયમ, પોતાના ભાઈનો રજો પોતે લીધું, પોતે સાધુ ધર્મમાં આવ્યું, અનુત્તર વિમાનવાસીના દેવ થયા. તો એમાં પ્રવ્રજ્યા શબ્દ આવે છે. એ એમને 500 વખત રોજ એનો જાપ શરૂ કર્યો. સતત જાપ કરવાથી શું થાય છે એ હું તમને કહેવા માંગુ છું કે પ્રભુના નામનો કોન્સ્ટન્ટ, સતત, સાદર, સાનંદ, સબહુમાન અને સવિધિ જો પ્રભુનું નામ લેવામાં આવે તો ચમત્કાર થયા વગર રહેતો નથી. એટલી શક્તિ અને તાકાત છે. કોઈ પણ ધર્મ ક્રિયા તમે શરૂ કરો, મારી રિક્વેસ્ટ છે કે એમાં તમે વચ્ચે ખાડો નહીં પાડતા. એક પણ દિવસનો જો ખાડો પાડ્યો તો તમે તમારી જે ચેઇન ચાલે છે, ચેઇન બ્રેક થાય છે. આ હુંડા અવસરપીણી છે, એટલે ખરાબમાં ખરાબ અવસરપીણી છે. ગુનામાં અનંત કાળ પછી આવી અવસરપીણી આવે. એમાં પ્રભુનું નામ તમે એક દિવસ લો અને એક દિવસ પછી બીજે દિવસે લો તો એકની નીચે એક નથી, તમે 2 દિવસ લીધું એમ નહીં તો એકની બાજુમાં એકડો લખાય છે, 11 ગણું ફળ મળે. ત્રીજે દિવસે લો તો 111 ગણું ફળ મળે. કારણ કે 5મા આરામાં એક શુભ ભાવ આવવો એ દુષ્કર છે, એક પર બીજો આવવો એનાથી તો વધારે દુષ્કર છે. એમ તમે 360 દિવસ સુધી કોન્સ્ટન્ટ સક્રસ્તો ગણ્યું, એક દિવસ છોડી દીધું. ઘણા કે હું વચ્ચે ગણતો હતો પણ હમણાં નથી ગણતો, ઘણા કે પહેલા હું 108 નૌકા રોજ ગણતો હતો, હમણાં નથી ગણતો. અરે ભાઈ, એક પણ દિવસનો ખાડો નહીં પાડવાનો. જે તમે નિયમ લો એવો લો કે હું જીવનભર પાડીશ. શાસ્ત્રમાં એક પદાર્થ લખ્યો છે કે જે વસ્તુ તમે જીવનભર માટે નિયમ ગ્રહણ કરો છો એ વસ્તુ બીજા ભવમાં જન્મતાની સાથે આપણા સામેથી આપણા હાથમાં આવી જાય. માં એવી મળે કે જન્મતાની સાથે નવકાર સંભળાવે. કોઈ પુણ્ય પુરુષ એવા મળી જાય કે તમને જન્મતાની સાથે, હું એક દીકરીને ઓળખું છું, એનો જન્મ થયો ત્યારે એને વર્ધમાન સક્રસ્તવ સાંભળેલું. વિચાર કરો, આગલા ભવમાં કોઈ દેવલોકમાંથી ઇન્દ્ર મહારાજા પાસે હશે, ભગવાનના જન્મ કલ્યાણ ઉજવતા હશે, ત્યારે એમણે આ વર્ધમાન સક્રસ્તવ સાંભળ્યું હશે. એટલે ફરી એક વખત જન્મતાની સાથે વર્ધમાન સક્રસ્તવ સાંભળે એવું એમને પુણ્ય પેદા કર્યું છે. તો પુણ્યશાળીઓ, નિયમ જ્યારે ગ્રહણ કરો, એમણે 500 વર્ષ સુધી ભદ્ર સ્વામીના જીવે આગલા ભૂમાં જે દેવ તરીકે હતા એટલે 9 કરોડ વખત આ પુંડરીક કંઠિક અધ્યયનનો જાપ કર્યો, એનો જાપ કર્યો. આ પ્રકારની અદ્ભુત સંરચના થતી હોય છે ત્યારે એમને 45 અબજ 60 કરોડ વખત પ્રવ્રજ્યા શબ્દનો જાપ કર્યો. સતત કેમ ગણવાનું છે વર્તમાન સક્રસ્તવ? આપણે નમૂતનું બોલી છીએ 35 વિશેષણો છે, જ્યારે આની અંદર હું તમને જે આજે કહેવાનો છું એમાં 273 ગુણવાચક વિશેષણો. પ્રભુના ગુણનું વર્ણન આવે. કોઈ પણ ગુણની આગળ તમે નમો લગાડો, ઓમ નમો હરતે ભગવતે પરમાત્મને પરમ જ્યોતિષે પરમ પરમેષ્ઠિને પરમ વેદસે પરમ યોગીને પરમેશ્વરાય તમસઃ પરસ્તાદ સદોદિતા દિત્ય વર્ણાય સમૂલોન્મૂલિતાના આદિ સકલ ક્લેશાય. હવે આગળ નમો રતે છે, ઓમ નમો રતે, અને પછી આ બધા ગુણો બોલાય. એક ગુણ ધીમે ધીમે આપણામાં સંક્રમણ થાય છે. હું એક ગુણ બોલું ને, ખાલી એક ગુણ, અને પછી કોઈ કેવડી અહીંયા પધારે, કોઈ તીર્થંકર પરમાત્મા પધારે અને હું એમને એમ કહું કે પ્રભુ આ એક ગુણ હું બોલ્યો એનું મને ફળ શું મળશે? સાંભળજો, પ્રભુના નામનો જાપ કરવાથી શું ફળ મળે છે. ભગવાનનું આયુષ્ય પૂર્ણ થઈ જાય પણ મારું હું એક ગુણ જે બોલ્યો છું એનું ફળ મને શું મળે એનું વર્ણન પૂરું ન થાય. કેમ કે ગગન તણુ ન લહુ જીમ માનમ, એટલે આકાશનું જેમ માપ ન લઈ શકાય, ગગન તણુ ન લહુ જીમ માન અનંત ગુણ અનંત ફલતિમ જીન ગુણ ગાન. જીનેશ્વર ભગવાનના જે ગુણગાન ગાય છે એને જે ફળ મળે છે એ પણ અનંત ગણું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરજી મહારાજાએ 3.5 કરોડ શ્લોકની રચના કરેલી. કેમ તો કે પોતાના શરીરના જેટલા રૂવાડા છે એ દરેક રૂવાડે પ્રભુનું શાસન છે એની પ્રતીતિ કરાવવા માટે 3.5 કરોડ રૂવાડા હોય તો 3.5 કરોડ શ્લોકની રચના કરી. અને રચના કર્યા પછી એમણે કહ્યું કે પ્રભુ
હું તારા એક ગુણને પણ યથાર્થ રીતે નથી પામી શક્યો. જે રીતે એ ગુણને મારે સમજવા જોઈએ, જે રીતે એનું મને આકલન થવું જોઈએ, એસેસમેન્ટ થવું જોઈએ, ઇવેલ્યુએશન થવું જોઈએ, એ પ્રમાણે હું કઈ કલિકાલના સર્વજ્ઞ આ વાત કરે છે. તીર્થંકરનું વર્ણન યથાર્થ જેવું છે તેવું તીર્થંકર સિવાય કોઈ ન કરી શકે, કારણ કે એના વાણીના 35 ગુણો જોઈએ. એટલે તીર્થંકર જેમ કોઈની તુલના તીર્થંકર સાથે ન થાય અને તીર્થંકરની તુલના કોઈની સાથે ન થાય, એવી રીતે આ તીર્થંકર ના ગુણોનું વર્ણન તીર્થંકર સિવાય કોઈ ન કરી શકે. આપણે બધા કરીએ તો છપછપિયા છે, એ બહુ જ લાઇટ મેનરમાં કરી શકીએ. પરિહંત પરમાત્માનું સ્વરૂપ એવું છે કે જો તમે વ્યવસ્થિત રીતે પ્રભુના નામના ગુણગાન ગાવ છો. વજ્ર સ્વામીજીએ સતત આ એક જ જાપ કર્યો અને પ્રવ્રજ્યા શબ્દનો 45 અબજ 60 કરોડ જાપ થવાને કારણે એવું પુણ્ય બાંધ્યું કે બીજા ભાવમાં ધનગીરી તો દીક્ષા લઈ લીધી છે અને એની માતાને ત્યાં દીકરો જન્મે છે, તો આજુબાજુ વાળા બધી જે બહેનો આવી હોય એની બધી સેવા કરવા માટે સુયાણીઓ આવીને એની સુવાવડ કરાવતા હોય, એક બોલી ગઈ કે આના બાપાએ પ્રવ્રજ્યા ના લીધી હોત તો આના જન્મ મહોત્સવને ઉજવે. પ્રવ્રજ્યા શબ્દ સાંભળ્યો એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એમને યાદ આવ્યું, ઓહો, હું આગલા ઉંમરની જેમ ગૌતમ સ્વામી મને આપેલું. એ નાનકડા બાળક નિયમ કરે છે કે હું જીવનમાં સચિત પાણી નહીં પીવું. બોલો, એક દિવસનો બાળક સચિત પાણી ન પીવે એવો નિયમ કઈ રીતે ગ્રહણ કરી શકે? નાનપણમાં એવા અદ્ભુત નિયમો ગ્રહણ કરે છે જન્મતાની સાથે. અને માતા ઉઠે એ પેલા રડવાનું શરૂ કરે, માતા સુઈ જાય પછી રડવાનું બંધ કરે. એવું એમને નાટક કર્યું. 6 મહિનામાં માતા કંટાળી ગઈ. ઈ કે આના બાપા આવે ને અહીંયા એટલી વાર છે, આ દીકરો એમને પધરાવી દઉં કે તમે આ મૂકીને ગયા અને જો મને કેટલો હેરાન કરે. અને ખરેખર વજ્ર સ્વામીજી એ પોતે આ વજ્રકુમાર નાનકડા બાળક ખૂબ રડે છે અને એના પિતાશ્રી એ જ ગામમાં આવે છે. એના ગુરુને પૂછે છે કે મારા ઘરે ગોચરી બોરવા જવું? ગુરુની રજા વગર કઈ ના થઈ શકે. ગુરુ જ્ઞાની હતા. શિષ્યો સિંહગીરી રેવ, સિંહગીરી એમના ગુરુ હતા. એને એ બહુ જ્ઞાની હતા કે તમને જે સચિત ગોચરી મળે ને તો આજે લેતા આવજો. એમને બહુ જ ઉદાર શબ્દમાં કીધું. અને જેવા ત્યાં ગયા તો કે ગોચરી પછી તમારા દીકરાને ઉપાડો, લઈ જાઓ અહીંથી. કે એટલે કે એમ નહીં, અમે જો એકવાર ધર્મલાભ આપી દઈએ પછી એ વસ્તુ પાછી ન મળે. એટલે પંચને આજુબાજુના બધા ઘરવાળાને બોલાવે છે કે જુઓ આ બેન અહીંયા એમનો દીકરો મને આપે છે અને હું પછી આ લઈ જાઉં પછી પાછો નહીં મળે. એટલે પોતાનું જે ઓલો આખું કપડો હતો એની અંદર આમને બેસાડે, એ વરે છે. એગ્રીમેન્ટ થઈ જાય છે સહી સિક્કા સાથેના. અને વજન એટલું થાય છે કે આવતા વેદ ગુરુએ કીધું કે આટલું વજન છે કે આનું નામ વજ્ર પાડી દો. એનું નામ વજ્ર પાડ્યું. અને જે સાધ્વીજી ભગવાન તો ઉપાશ્રયમાં હોય ત્યાં બહેનો જે આવતા હોય, કારણ કે બાળકને લાલન પાલન કરવું પડે 6 મહિનાના બાળકને, તો ત્યાં જે 11 અંગ ભણતા હતા સાધ્વીજી ભગવાન તો એ બધા અમને કંઠસ્થ થઈ ગયા. કેમ? તો કે ગયા ભાવમાં 45 અબજ 60 કરોડ વખત જાપ કરેલો, 9 કરોડ વખત આ પુંડરીક કંટ્રીક અધ્યયન કરેલું, એના કારણે એવું પુણ્ય એમનું પેદા થાય છે કે જેને કારણે 1000 ગાથાનું કોઈ સ્તોત્ર હોય અને એક વાક્ય વચ્ચેથી એમના કાનમાં આવે તો આજુબાજુની બધી ગાથાઓ એમને ઉપસ્થિત થઈ જાય. આને પદાનુસારની લબ્ધિ કહેવાય છે. એક અક્ષર પણ કોઈ નવા સ્તોત્રનો સંભળાય એમને બધું ઓટોમેટિક ખ્યાલ આવી જાય. 3 વર્ષનો નાનકડા બાળકને 11 અંગ કંઠસ્થ હતા. એક વખત ગુરુજી છેલ્લે જઈને આવે છે, બધા આજુબાજુમાં ગોચરીમાં બેસતા તો ઉપાશ્રયના દરવાજા બંધ હતા. એમને જોયું કે આ શ્લોક ગુરુએ કીધું મેં કોઈને ભણાવ્યો નથી તો આ શ્લોકનો અવાજ ક્યાંથી આવે છે? આમ પારણા મારી જોયું તો નાનકડા વજ્ર સ્વામીજી સામે બધા વીટલાઓ મૂકીને પોતે વ્યાખ્યાન આપતા હતા. બાળક સહજ પ્રવૃત્તિ કરી રહ્યા હતા. એમને બધું યાદ હતું, એમને તો આટલું જ્ઞાન હતું. ગુરુજી ચોકી ગયા કે નક્કી કોઈ મહાજ્ઞાની પુરુષ છે. એમણે બીજા દિવસે કીધું કે હું બાજુના ગામમાં જઉં છું. સિંહગીરીજીએ કીધું એમના ગુરુએ. બધા 29 શિષ્યો બધા કે સાહેબ તમે જશો તો અમારી વાંચનાનું શું? તો કે વાંચના આપણો નાનકડો વજ્ર સ્વામીજી આપશે. પણ 50 વર્ષના સંયમી સાધુએ ગુરુની સામે એક હરફ નહીં ઉપાડ્યો કે આ નાનકડો બાળક અમને શું વ્યાખ્યાન આપવાનો હતો. કહતી ગુરુજી બીજે દિવસે જેવા ગયા વજ્ર સ્વામીજીને પાઠ ઉપર બેસાડે છે અને 29 મહાત્માને કહે છે કે તમે આ ગ્રંથ ભણી રહ્યા છો એમાં આટલામી ગાથામાં તમે અટક્યા. બીજા મહાત્માને કહે છે તમે આ ગ્રંથ, બધાના ગ્રંથોના નામ એમને યાદ હતા અને કઈ ગાથામાં એ અટક્યા છે એ પણ એમને યાદ હતું. તમે વિચાર કરો શું તાકાત છે ભગવાનનું નામનો સતત જાપ કરવાથી, સતત સ્મરણ કરવાથી. એટલું નહીં, એ કોઈ ઉપાશ્રયમાં હોય ત્યાં એમનો સંથારો પાથરેલો હોય અને એ સંથારા પર બીજે દિવસે કોઈ બીજા મહાત્મા સંથારો કરે તો વજ્ર સ્વામીજી જે ભવમાં જાય એ ભવમાં પાછળ આ બધા પણ જાય. એમના રશ્મિઓ
એમના પરમાણુઓ એવા અદ્ભુત હતા. તો નામ નિક્ષેપાની આટલી તાકાત છે. અને અત્યારે કોઈ દેવ હાજર થાય અને જો એ હાજર થાય તો એ ખાલી હાથે પાછા ન જઈ શકે. દેવ પેલા તો મૂળ સ્વરૂપે આવતા જ નથી, કારણ કે આપણી કોઈ શક્તિ કે તાકાત નથી કે આપણી આંખ એમને જોઈ શકે. એક ગુરુ ભગવાન પાસે એક દેવ આવ્યા, અદ્ભુત તાકાત વાળા હતા. પછી કીધું કે તમે જઈ રહ્યા છો તો કઈક પ્રસાદી આપીને જાઓ, કે મારા શિષ્યોને ખબર પડે તમે આવ્યા હતા, તમે થોડી વાર રોકાઈ જાઓ, એ બધા બહારથી હમણાં આવે છે. કે ના, તમારી તાકાત છે મને દર્શન કરવાની, એ લોકો મને જોઈ નહીં શકે. તો કે કંઈક એવું કરીને જાઓ જેથી એ લોકોને ખબર પડે કે તમે આવ્યા હતા. તો પૂર્વ બાજુ દ્વાર હતું, ત્યાં દિવાલ કરી નાખી, અને પશ્ચિમ બાજુ જ્યાં દિવાલ હતી ત્યાં દરવાજો કરીને દેવ તો નીકળી ગયા. બધા આવ્યા. અચાનક શું થયું, આ દરવાજો ક્યાં ગયો? કે આ બાજુ છે. તો કે કેમ, આ કેવી રીતે? ગુરુએ કહ્યું કે દેવ આવ્યા હતા. તો કે અમને કેમ દર્શન ના આપ્યા? તો કે તમારી શક્તિ નથી એના તેજને જીરવી શકવાની. એમ એટલે પરેશાન દૃશ્ય જયારે આપણે પૂજન વગેરે ભણાવીએ ત્યારે એને વિનંતી કરી, ભગવાન સાધકના આત્માઓને માટે દ્રશ્યમાન થજો અને બીજાઓને માટે તમે અદૃશ્ય રહેજો, એવી વિનંતી કરીને પરમાત્માને બોલાવવામાં આવે છે. તો દેવલોકના દેવની જો આટલી તાકાત હોય તો પ્રભુની તાકાત કેવી હશે? તમે વિચાર કરો. ભગવાનની શક્તિનું વર્ણન આવે છે, અને આમાં તો એવા સુંદર મજાના શબ્દ અલંકારો, વર્ણાલંકારો, એના સમાસો, એની જે અંદરથી ચમત્કૃતિઓ થાય છે. એમ કહેવાય કે સાહિત્યની દ્રષ્ટિએ પણ આ એક અદ્ભુત કૃતિ છે. ખાલી મ ઉપર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી મહારાજાના 1008 નામથી ભગવાનની સ્તવના કરેલી છે. મ ઉપર, ખાલી મ ઉપર અઢળક વર્ણન ચાલે. એકલા મ નામ ઉપર આપણે કલ્પના ન કરી શકીએ એવું વર્ણન એની અંદર થઈ જાય છે. એટલે તો કલિકાલ સર્વ આપણા યશોદેવજી મહારાજ સાહેબે કહ્યું કે નકો મંત્ર નવી, યંત્ર નવી, તંત્ર છોટો, વિશ્વ નામ તહારો સમામૃત લો. ભગવાન કોઈ યંત્ર, કોઈ મંત્ર, કોઈ તંત્ર ની અમને જરૂર નથી. કેમ કે તારું નામ એ જ અમારા માટે મોટો મંત્ર છે. પ્રભુ તુજ નામ મુજા અક્ષય નિધાન, ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન. આ સંસારમાંથી તરવા માટેનો સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ ઉપાય હોય તો ભગવાનના નામનું સ્મરણ છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે બે કામ કરીએ આપણા જીવનની અંદર. એક તો રોજ મિનિમમ 108 નો ઉગાર ગણીએ. ગયા વખતે ઘણા લોકોએ 5 બાદીનો ઉકારવાનો પણ સંકલ્પ કર્યો, અને ઘણાના ફોન આવ્યા કે અમને ખૂબ આનંદ આવી રહ્યો છે. અત્યારે આપણા પાસે આ એક રામબાણ ઔષધિ છે. પ્રભુનું નામ એ કે છે ને કે પ્રભુ નામની ઔષધિ ખરા ભાવથી ખાય, પ્રભુ નામની ઔષધિ ખરા ભાવથી ખાય, રોગ શોક આવે નહીં, સૌ સંકટ મીટી જાય. રોગ અને શોકની તાકાત નથી કે આજુબાજુમાં ફરકી શકે, અને સર્વ વિપત્તિઓનો નાશ થાય છે. એટલે ભગવાનના નામનું સ્મરણ એ જ સાચી સંપત્તિ, અને ભગવાનના નામનું વિસ્મરણ એ સૌથી મોટી વિપત્તિ છે. કોરોના થઈ જાય એ વિપત્તિ નથી, પ્રભુના નામનું વિસ્મરણ એ જ મોટામાં મોટી વિપત્તિ છે. આપણા માટે પ્રભુનું નામ આપણે નહીં આપણાથી અડવું કરવાનું. સતત તમે નૌકાર ગણો, નમો રિયંતાણમ, નમો રિયંતાણમ, નમો રિયંતાણમ, નમો રિયંતાણમ. એનો જાપની એવી શક્તિ છે, એવી તાકાત છે. અને એમાં પણ આ વર્ધમાન સક્રસ્તવ, સમજો કોઈ દેવ અહીંયા હાજર થાય તો એ ખાલી હાથે પાછા ન જઈ શકે. તો વિચાર કરો. અને એ પાછું અવંદ્ય હોય એટલે એને કંઈક ને કંઈક ફળ આપવું પડે. પેલા તો દર્શન દુર્લભ છે, અને આવે તો ખાલી હાથે જાય નહીં. તો ભગવાનનું દર્શન જો આટલું દુર્લભ હોય દેવનું, તો દેવની વાણી કેટલી દુર્લભ હોય. અને એ વાણી ખાલી હાથે જાય. એ વાણી તમે બોલો તો એમાં લખ્યું છે કે ભવાંતર કૃતા અસંખ્ય પુણ્ય પ્રાપ્યમ. ભવાંતરમાં અસંખ્ય પુણ્ય હોય. આજે જેટલા લોકો જોડાયા હશે, સમજો લગભગ 500 લોકોની આસપાસ બધા જોડાતા હોય છે. પણ જે લોકો જોડાણા છે એ બધાને મારે ધન્યવાદ આપવા છે. કેમ તો કે આ ભગવાન તમને સર્ટિફિકેટ આપે છે. ભગવાન ઓથેન્ટિસિટી સાથે એમ કે છે કે તમે લોકો જે આ વક્તવ્ય આજે સાંભળી રહ્યા છો, તમે બધાએ આગલા બહુમાં અસંખ્ય પુણ્ય પ્રાપ્ત કર્યું છે. અસંખ્ય પુણ્ય હોય નહીં તો આ સાંભળવાનો મોકો જ ન મળે. ભવાંતર કૃતા અસંખ્ય પુણ્ય પ્રાપ્યમ. આ પ્રભુનું નામ એવું મહામંગળકારી અને કલ્યાણકારી છે કે જેના કાનની અંદર આ અક્ષરો પડે, આ શબ્દો જેના કાનની અંદર પડે તે બધા મહાભાગ્યશાળી અને મહાપુણ્યશાળી છે. તો જ તમને આ સક્ર અને સ્તવ, ઇન્દ્ર મહારાજા દ્વારા રચાયેલું સ્તવના એટલા સક્રસ્તવ છે. અને ભગવાનના ચવન સમયે, જન્મ સમયે ઇવન ઇન્દ્ર મહારાજાઓ જયારે દેવછંદાની અંદર પ્રભુની સાતા પૂછવા જાય તો પેલા નમોત્થુમથી ભગવાનની સ્તવના કરે, પછી ભગવાનને સાતા પૂછે. જેમ એક કોઈ સેલિબ્રિટી સ્ટેજ ઉપર આવે અને ફોટોગ્રાફરો ટીક 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 ધડાધડ ફોટા પાડવા માંડે, એમ ભગવાનનું સ્વરૂપ એવું છે
કે એમના દર્શન કરવા માત્રથી ઇન્દ્ર મહારાજાના મુખની અંદરથી પંચાશકમાં તો લખ્યું છે કે ઇન્દ્ર મહારાજા રોજ નવા 1008 શ્લોક બનાવે ભગવાનની સ્તવના માટે. 2 સાગરોપમનું એમનું આયુષ્ય હોય છે. 10 કોડાકોડી પલ્યોપમ એટલે 1 સાગરોપમ, 20 કોડાકોડી પલ્યોપમ દિવસો સુધી રોજ નવા 1008 શ્લોકથી ભગવાનની સ્તવના કરે. એમને ભગવાન પ્રત્યેનો પ્રેમ કેવો હશે. આપણે તો પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધિકા 1 સ્તવન આવડે તો જિંદગી પર 1 જ સ્તવન ગાઈએ, બીજું સ્તવન લાવવાનું જ નહીં. એમનો કેવો ભગવાન પ્રત્યેનો પ્રેમ હશે. એટલે ઇન્દ્ર મહારાજા દ્વારા લખાયેલો પ્રેમ પત્ર એનું નામ આ વર્ધમાન સક્રસ્તવ. અને જેને પોતાના જીવનમાં આ સક્રસ્તવની આરાધના કરી છે એના માટે લખ્યું છે કે બસ હવે એની ચિંતા ગઈ. તમારે બધાને આપણે બધા મોક્ષમાં જવું છે ને, તો 11મા ફળાદેશમાં લખ્યું છે કે જે વર્ધમાન સક્રસ્તવ રોજ નિત્ય એનો પાઠ કરે, જાપ કરે, એનું વારે વારે સ્મરણ કરે, એની અનુપ્રેક્ષા કરે, તો એમ લખ્યું છે કે આ સક્રસ્તવ એવું મહાન છે કે એને મોક્ષ લેવા જવા માટેનો પ્રયત્ન નહીં કરવાનો. એને સિંહાસનમાં બેસવાનું, રાજકુમારની જેમ સ્વયંવરમાં મુક્તિરૂપી કન્યા નીકળે હાર લઈને, અનંતા જીવો આમ માથું કરે મારા ગળામાં, મારા ગળામાં, પણ તમે જ્યાં બેઠા હોય ત્યાં આવીને તમારા ગળામાં માળા અર્પણ કરે. એવી આમુસ્મિક્ય સર્વમયમાં સ્વર્ગાપવર્ગ સ્ત્રીઓપી ક્રમેણ યથેષ્ટમ સ્વયં મરણોત્સવ સમુત્સુકા ભવંતી સ્થિતિદ શ્રેય સમુદય યથેન્દ્રેણ પ્રસન્નેન સમાધિસ્તો રતામ સ્તબઃ તથાયમ સિદ્ધ સેનેન પ્રપેદે સંપદામ પદમ. આ રીતે પ્રસન્ન થયેલા સત્યેન્દ્ર મહારાજે મને આપ્યું અને સિદ્ધસેન દિવાકર સુરીજી કહે છે કે એ મેં તમને આપ્યું. એ એકલપટ્ટા ન રહ્યા. એમણે જો પોતાની પાસે રાખ્યો હોત તો જૈન સંઘ આજે આ સંપત્તિવાન ન બન્યો હોત સક્રસ્તવ દ્વારા. ભલું હોજો સિદ્ધસેન દિવાકર સુરીજીનું. કોઈ એમ પણ કે છે કે આ સિદ્ધર્ષિ ગણીની રચના છે. કેમ તો કે સિદ્ધર્ષિનું બીજું ઉપનામ સિદ્ધસેન છે. એમના અન્ય સ્તોત્રોની અંદર સિદ્ધર્ષિ ગણીએ પોતાની જાતને સિદ્ધસેન તરીકે પણ વર્ણન કરીને મૂક્યું છે. અમુક લોકોએ સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ એ સિદ્ધર્ષિ ગણિત છે એની વાત કરી છે કે આ સિદ્ધર્ષિ ગણિત દ્વારા રચના કરવામાં આવી છે. મારી આજે તમને બધાને વિનંતી છે કે હું તમને આજે આ સ્તોત્ર સંભળાવવાનો છું છેલ્લી 15 મિનિટમાં. આપ બધા શાંતિથી સાંભળજો, ભગવાનના નામનો રસાસ્વાદ લેજો. કેમ તો કે પા, રસ અને નાથ, જો એ નામની અંદર શું છે તો કે ભગવાન તું જે આનંદનું વેદન કરે છે મને પીવડાવ. પછી બીજી વ્યુત્પત્તિ કરી કે પાર સ નાથ. સ એટલે તે થાય સંસ્કૃતમાં, તો તે નાથ પાર ઉતારે એવા છે. અને ત્રીજી વ્યુત્પત્તિ કરી કે પારસ, એના પણ આ નાથ છે. એટલે લૌકિક પારસ મણી છે ને એ લોખંડને સોનું બનાવી શકે. આ લોકોત્તર પારસ છે એના નાથ છે. એ લોકો એ આનાથી ચડિયાતા છે. લોકોત્તર પારસ એટલે આનાથી પણ ઊંચા છે કે લૌકિક પારસમણી સોના, લોખંડને સોનામાં કન્વર્ટ કરી શકે, પણ એમાં પારસમણીના ગુણોનું આરોપણ ન કરી શકે. તો આ સ્તોત્ર એવું છે કે તમે ભગવાનનું નામનું સ્મરણ કરો તો એ તમને પોતાને ભગવાન બનાવી દે. ડાયમંડ બજારમાં કોઈ સર્વિસ કરતો હોય ને, સારો પ્રામાણિક નોકર હોય તો એને 50% પાર્ટનરશિપ આપે એવા દાખલાઓ આપણે જોયેલા છે કે મારી 50% પાર્ટનરશિપ હવે તારી. પણ કોઈ શેઠ પોતે 100% પાર્ટનરશિપ ના આપે. આ ભગવાન એમ કે છે તમે મારું નામ લો, મારી બાજુમાં એક જગ્યા ખાલી રાખીશ તમારા માટે, તમને મારા જેવા જ કરી આપીશ. અને સાધનાની શરૂઆત નામ નિક્ષેપાથી બતાવી છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ બધા એક એકથી ચડિયાતા નિક્ષેપા છે, પણ સૌથી સરળ, સહજ અને સુલભ હોય તો પ્રભુનું નામ છે. એક નાનકડો બાળક પણ બોલી શકે છે અને 80 વર્ષના વડીલ હોય તો એ પણ આ બોલી શકે. પાલીતાણામાં એક ભાઈઓ ઉભો તો ફ્રૂટ વાળો, એક ભાઈ આવ્યા, એને કહ્યું કે શેઠ આંબો આપો, એટલે કે કેરી આપો. પેલું કે ના, રાયણ આપો. રાયણ પેલું પીળું આવે ને વૃક્ષ, એટલે ફળ, આપણે જે રાયણ વૃક્ષ છે એની પર રાયણ આવે. તો એમાં સાથે બોલાઈ ગયું નારાયણ આપો ને, સમજ્યા ને? નારાયણ આપો ની, નારાયણ, નારાયણ સાથે બોલાઈ ગયું, વચ્ચે સ્પેસ ના બોલ્યા, ઝડપથી બોલાઈ ગયું નારાયણ આપો. અને નારાયણ ભગવાન કે જેના ખુશ થયા અને 2-4 ગામ એને આપી દીધા. ભગવાનનું નામ જો ભૂલથી કોઈ બોલે અને ભગવાન જો પ્રસન્ન થાય તો ભાવથી તમે આ પરમાત્માનું નામ બોલો. જેટલા લોકો અહીંયા બિરાજમાન છે, જેટલા લોકો અહીંયા કનેક્ટ થયા છે, એ બધાને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે ગમે તેમ કરીને તમે મારો નંબર પર ફોન કરશો કે વોટ્સઅપ કરશો, ઈમેલ, હું તમને હમણાં જ કલાક પછી તમને આખું વર્ધમાન સક્રસ્તવ મોકલી આપીશ. આજુબાજુના કોઈ જ્ઞાન ભંડારોમાં, કોઈ ઉપાશ્રયમાં, કોઈ મહાત્મા પાસે તમને વર્ધમાન સક્રસ્તવ
અમારા ગુરુજી અહીં બાજુમાં ધર્મપ્રતાપ બિલ્ડિંગમાં રહેતા હતા. એમણે અમને 42 વર્ષ પહેલા આપેલું. ત્યારે એક જ નિયમ આપેલો કે અતુલ તારે એક પણ દિવસનો ખાડો નહીં પાડવાનો, કારણ કે એમને કીધું સાતત્યની બહુ તાકાત હોય છે. આજે 42 વર્ષ થયા. એમની કૃપાથી, દેવગુરુ ધર્મની કૃપાથી, આત્મશ્લાઘા માટે નથી કહેતો, પણ એક મંત્ર સ્તોત્ર 12 વર્ષ સુધી સતત ગણાય તો એ ધીમે ધીમે એની મંત્ર ચૈતન્ય પ્રગટ થયા વગર રહેતું નથી. મંત્રના જે અધિષ્ઠાયક દેવો હોય એ આપણા પર પ્રસન્ન થાય છે. અને એ અમારા ચીનુભાઈ રતિલાલ દોશી રાધનપુરના ગામના હતા ને 11 વર્ષની ઉંમર પછી એમણે નથી પૈસા કમાવા ગયા કે નથી કોઈ સંસારની કોઈ ક્રિયામાં એમણે ભાગ લીધો. 81 વર્ષ 70 વર્ષ સુધી સતત પ્રભુના નામ નિક્ષેપા પર એમણે પીએચડી કર્યું. ડિગ્રી નથી લીધી, પણ એ બાજુમાં પ્રદ્યુમ્ન સુરીજી મહારાજ બિરાજમાન હતા શંકેશ્વર પાર્ષદ દેરાસરે કાંદીવલી લિસ્ટમાં. એમને કોઈ કીધું સાહેબ મને વર્તમાન સત્સંગ મંડાવો. તો જો સામે પેલું ધર્મ પ્રતાપ બિલ્ડિંગ એમાં ચીનુ નામનો શ્રાવક રહે છે, એની પાસે તું જઈ લે. કેમ તો કે એને સિદ્ધ થયું છે. એક આચાર્ય શ્રાવક પાસે મોકલે છે. એ અમારા વિદ્યાગુરુ હતા. અને જીવનમાં હું અતિશયોક્તિ નહીં કરું, પણ 108 વખત એમણે એવો અનુભવ કરાવ્યો છે કે ભગવાન આપણી સાથે છે. આમ તમને પ્રત્યક્ષ એક વખત એમણે મને એક સખરસ્તોના પૌત્રનો ભદ્રેશ્વરમાંથી મોકલ્યા. એકાંત, અસંગ અને મૌન એ 3 એમના પ્રિય વિષયો હતા. 6 મહિના સુધી ભદ્રેશ્વરમાં રહે. હું એક જ કહ્યું કે આ બધી રૂમો બંધ છે, તમે એકલા કેવી રીતે? મને કે મારા 153 ફ્રેન્ડ અહીંયા રહે છે, બધા સખા છે મારા. મેં કીધું રૂમ તો બધી બંધ છે, દેખા. મને હાલ બતાવું. હાથ લઈને જોડી પકડીને દેરાસરમાં લઈ ગયા. ત્યાં 153 ભગવાન હતા. કે આ બધા સવારે 1:30 વાગ્યાના ઉઠે, બપોરે 3:30 સુધી ભક્તિ કરે. તમે વિચાર કરો શું એમની પાસે જે અમે ઘણા પૂજનો વર્તમાન સક્રસ્તવના કે બીજા હોય સાથે બેઠા હોય, પછી અધિષ્ઠાયક દેવોએ આવીને અત્યંત સુંદર મજાની રીતે આપણા પૂજનની અંદર આપણને દેખાય નહીં, પણ એ સાધક આત્મા હતા. એમણે મને એક પોસ્ટકાર્ડ લખ્યું ભદ્રેશ્વરથી. અહીંયા મને 25 વર્ષ અમે સાથે રહ્યા હશું. હમણાં તો એ ડેવલપ થઈ ગયા. કોઈ દેવલોકમાં જઈને પરમાત્માની ભક્તિ કરતા હશે એવો એમને નામ નિક્ષેપનો રંગ લગાડેલો, અને 500 થી વધારે સાધુ સાધ્વીજી ભગવંતોને આપ્યું હશે એમણે, અને સેંકડો શ્રાવકોને આપ્યું હશે. પણ આજે જ્યાં હશે ત્યાં એવી અદભુત ભક્તિ કરતા હશે, કારણ કે જીવનભર એમણે ભગવાનના નામનો જાપ કર્યો અને આની ઉપર જ અનુપ્રેક્ષા કરી. મને 1 વર્ષમાં 2-3 દિવસે એકવાર મળે તો 100 વાર મળ્યા હોય, 1 વર્ષમાં 2500 વખત મળ્યા હશે. પણ દરેક વખતે નવી અનુપ્રેક્ષા, નવો વિચાર, ખાલી વર્તમાન સક્રસ્તવ પરનો. એક કઈ મુલાકાત અમારી એવી નહોતી કે જેમાં એમણે નવી અનુપ્રેક્ષા નહીં કરી હોય. એક દિવસ મને એમને ભદ્રેશ્વરથી પોસ્ટકાર્ડ લખ્યું. એમાં સક્રસ્તવની બધી ચિંતનાત્મકો વાતો હતી. અને પછી છેલ્લે લખ્યું કે આ પોસ્ટકાર્ડ તને 9/9/99 એ મળશે. લખ્યાની તારીખ કોઈ માણસ લખી શકે, પણ આપણને મળશે એની તારીખ ત્યાંથી કેવી રીતે પ્રેડિક્ટ કરી શકે? અને ભદ્રેશ્વર તો નાનકડું ગામડું, ક્યારે પોસ્ટમાં નાખે ક્યારે અહીંયા આવે. ઘણા પોસ્ટકાર્ડો 30-35 વર્ષે મળ્યા એવા દાખલાઓ છાપામાં આપણે વાંચીએ છીએ કે આ પોસ્ટકાર્ડ 35 વર્ષ પહેલા લખાયેલું, ક્યાંક પડ્યું હતું ખૂણે કાચરે, અને હમણાં ડિલિવર કર્યું. એક્ઝેક્ટ મને 9/9/99 મળ્યું. એમણે જે જીવનમાં અનુભવો કરાવ્યા છે આ વર્તમાન સક્રસ્તવના, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. જેને એમ લાગે કે આપણે આપણું જીવનનું કઈ મંગળ કરવું છે, આપણે આ મનુષ્ય બહુ ખાલી નથી જવા દેવો. સમય અત્યારે ખૂબ ખૂબ વિકટ ચાલી રહ્યો છે, એમાંથી બહાર નીકળવું છે. વર્તમાન સક્રસ્તવનો જાપ કરો. અમારા આચાર્ય રાજેન્દ્રસિંહ સાહેબ ગચ્છાધિપતિજી અહીં બોરીવલીમાં બિરાજમાન છે. એમના આચાર્ય ભગવંતે મને 2-3 દિવસ પહેલા જ કીધું કે બધાને કહો ગરિહામી દુક્કડમ એનો જાપ કરે. બિચ્છામી દુક્કડમ તો કરીએ છીએ, ગરિહામી દુક્કડમ, ગરિહામી દુક્કડમ, ગરિહામી. કેમ કે કર્મનો ઉદય આવ્યો છે, એની હું ગ્રહા કરું છું. મેં જે દુષ્કૃતો કર્યા છે એની ક્ષમા માંગુ છું. આ જાપ સતત જે લોકો હોસ્પિટલમાં હોય, જેને તાવ આવે છે, એને ભાઈ ગરિહામી દુક્કડમ એનો જાપ કરો તમે. એનાથી આપણા પાપ કર્મો ખપે છે. અને ભગવાનનું નામ લેવા માત્ર નમોરિયંતાણમ લો એટલે 50 સાગરોપમ સુધી કોઈ નારકીમાં જાય અને જે કર્મ ખપાવે એટલું કર્મ માત્ર આ 7 અક્ષરોથી ખપી જાય. એટલું નહીં, પાપનું વિલય નહીં, પુણ્યનું સર્જન પણ એવું કરાવે કે તમે નમોરિયંતાણમ બોલો તો 2,45,409 કલિયુગનું ડેવલપમેન્ટ આયુષ્ય બંધાવે છે. એટલી આ ભગવાનના નામની તાકાત છે, એટલું ભગવાનના નામનો પાવર છે. અવારનવાર એમણે મારા જીવનમાં
એવા અનુભવોથી આખું જીવન સમૃદ્ધ કર્યું કે ઘણી વાતો હું તમને અહીંયા જાહેરમાં કહી પણ નહીં શકું. એવી ગુપ્ત સમૃદ્ધિઓનો ખજાનો માથા પર બે હાથ મૂકીને આશીર્વચન આપીને આ સક્રસ્તવના જે મંત્ર અધિષ્ઠાયક દેવો હોય છે એમને કાર્યાન્વિત જાગૃત કરેલા. ભગવાનના નામમાં શક્તિ એવી છે. પેરિસમાં એક એકોસ્ટિક કન્સલ્ટન્ટ બેન છે, તમે ટાઈમ નામનું મેગેઝિન તો જાણતા હોય તો એટલું વિશ્વ પ્રસિદ્ધ આ મેગેઝિન છે. એની અંદર એક સ્ટોરી આવેલી અને એ રીડર્સ ડાયજેસ્ટ વગેરેમાં રિપીટ થયેલી. ટાઈમ નામના મેગેઝિનમાં જો નરેન્દ્ર મોદીજીનો ફોટો આવે ને તો આખા વિશ્વની અંદર એ વાત સમાચાર રૂપે છપાય છે કે ટાઈમ નામના મેગેઝિને નરેન્દ્ર મોદીનો ફોટો છાપ્યો, વડાપ્રધાનનો. એ સ્ટોરીની અંદર આ મંત્રોની શું તાકાત છે એનો એક પ્રયોગ મૂકવામાં આવેલો. અહીંયા કિરણભાઈ ચોપાટીમાં જે આપતા હતા દર શુક્ર શનિવારે વક્તવ્ય, બુધવારે કેમ, ત્યારે એમને આ ફોટાઓ સાથે બતાડેલું કે ભગવાનના નામની તાકાત અતિ અદ્ભુત છે. આપણે કલ્પના પણ નહીં કરી શકીએ કે આ શું શક્તિશાળી પ્રભુનું નામ છે. આપણે તો ભગવાને કહ્યું એટલે સાચું કહ્યું. તમે ફ્લાઇટમાં બેસો તો એ પાયલોટનું મોઢું જુઓ છો કે પાયલોટનું નામ આપણને ખબર હોય છે? ટ્રેનમાં બેસીએ ત્યારે ડ્રાઈવરને જોઈએ, ભાઈ ડ્રાઈવર સારો છે કે ભાઈ તારું નામ શું, તારું ફેસ તો બતાવો અમને, તું મુંબઈ થી અમદાવાદ લઈ જાય છે તો તું રસ્તામાં કઈ તકલીફ નહીં કરે. વી જસ્ટ સીટ ઓન ધ અવર રિઝર્વ સીટ અને આપણે આવી જઈએ છીએ અમદાવાદ થી મુંબઈ કે મુંબઈ થી અમદાવાદ. અહીંથી મને એક ભાઈ કે મને ગુજરાતમાં અમદાવાદ જવાનો ભાવ નથી, પણ મેં કીધું દીકરા તે ટિકિટ લીધી ને ગુજરાત ટ્રેનમાં બેઠો તો અમદાવાદ આવશે જ. સુરતની ઘારી ખાવા રસ્તામાં ઉતરવાનું નહીં, વડોદરાનો ચેવડો મન થાય તો બેસી રહેવાનું, નીચે નહીં ઉતરવાનું, તો રાજનગર આવી જશે. એમ ભગવાનનું નામ જે લે છે પોતાના જીવનની અંદર, એને આ 14 રાજલોકની ઉપરનું જે રાજનગર છે એ આવ્યા વગર. આના કેટલા બધા ઉત્તમ ફળો છે કે રસ્તામાં એ તમારે ઉતરી નહીં જવાનું. એવા ચમત્કારો તમને જીવનમાં અનુભવવા મળશે કે તમે જો એમાં અંદર બાયપાસ થઈ ગયા તો મૂળ માર્ગથી ખસી જવાશે. આત્માનો આનંદ, અનંત અનંત આનંદ અને આત્માનું જે પરમેનન્ટ ડેસ્ટિનેશન છે એ ડેસ્ટિનેશનને પ્રભુના નામની ઔષધિ દ્વારા એ રેલવેની અંદર બેસી જવાનું છે. બાકી બધું કામ એ કરશે. બોલે કે મને અમદાવાદ જવાનો ભાવ નથી, દીકરા તે ટિકિટ લીધી ને તું રસ્તામાં ઉતરીશ નહીં તો અમદાવાદ આવી જ જશે. એમાં ભગવાનનું નામ એની અંદર લખ્યું છે કે ઇતિમમ પૂર્વક્તમ ઇન્દ્ર સ્થવૈકાદશ મંત્ર રાજોપનિષદ ગર્ભમ. જે મંત્રાધિરાજ નૌકાર છે ને, તીર્થાધિરાજ શત્રુંજય છે, પર્વાધિરાજ પર્યુષણ છે, ગ્રંથાધિરાજ કલ્પસૂત્ર છે, નગાધિરાજ મેરુ પર્વત છે, યંત્રાધિરાજ સિદ્ધચક્ર યંત્ર છે, તંત્રાધિરાજ શ્રી જીન શાસન છે. એમ સ્તોત્રાધિરાજ જો કોઈ હોય તો આ વર્ધમાન સક્રસ્તવ છે. બીજા બધા સ્તોત્ર હું પણ ગણું છું, મને ખૂબ આદર અને સન્માન છે, પણ ગઈ 24માં આ સ્તોત્ર નહોતા. આવતી 24માં આ બધા સ્તોત્ર નહીં રહે. જ્યારે વર્ધમાન સક્રસ્તવ અનંત કાળ પહેલા હતું અને અનંત કાળ પછી પણ રહેવાનું છે. હતું છે ને હશે. કેમ કે અરિયન પરમાત્મા તો અનંત કાળ સુધી જન્મ પામવાના છે. તો દરેક જન્મ વખતે ઇન્દ્ર મહારાજ આ જ સ્તોત્રથી એમની સ્તુતિ કરવાના છે. જે 35 વિશેષણો કલ્પસૂત્રમાં આવે છે ને એ બધા આની અંદર આવી જાય છે. પણ આમાં લખ્યું છે કે મંત્ર રાજોપનિષદ ગર્ભમ, એટલે મંત્ર રાજનું ઉપનિષદ. ઉપનિષદ ઇટસેલ્ફ ઇઝ અ ગર્ભ, અને ગર્ભનો પણ ગર્ભ, મંત્ર રાજોપનિષદ ગર્ભમ. એવું આ એટલે જૈન સંઘ અને શાસનના બધા મંત્રો આ સક્રસ્તવમાંથી નીકળે છે. અષ્ટમહાસિદ્ધિ પ્રદમ, અષ્ટમહાસિદ્ધિને દેનારા છે. સર્વ પાપ નિવારણમ, જે લોકો આ ગણશે એના અનંત પાપ નાશ નહીં થાય. સર્વ પાપ, જેમ સપ્પ પાપ પનાસણો. તો આ નમો યંત્રાણમનું ડાયવર ક્લાસિફિકેશન છે, વિશ્લેષણ છે, વિસ્તૃતિકરણ છે. તો જે લોકો ભગવાનનું નામ લેશે એના પણ સર્વ પાપનો નાશ થવાનો છે. આ આસો સુદ પૂનમ આવે ને ત્યારે તમે એટલું કામ કરજો કે ચંદ્રની ચાંદનીમાં, અત્યારે તો બીજો આસો આવશે ત્યાં સુધીમાં વાદળો 17-18 ઓક્ટોબરે ચોમાસું જવાનું છે મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ પ્રમાણે. પણ તો પછીની જે ચાંદની આવશે આકાશમાં વાદળ નહીં હોય તો અગાસી પર જવાનું અને ચાંદની આપણા પર આવે એવી રીતે બેસવાનું અને 108 વખત વર્ધમાન સક્રસ્તવનો જાપ કરવાનો. અમે લોકો ઘણા વર્ષોથી બધા યુવાનો સાથે બેસીએ છીએ અને 9 વાગ્યાના પલાઠી વાળીને સવારે 5 કે 6 વાગે પતે ત્યારે ઉભા થવાનું. ધૂપ દીપ બધા ભગવાનની પ્રતિમાઓ, ફળ નૈવેદ્ય, સુંદર મજાનો માહોલ હોય અને ચંદ્રના કિરણો ઉપરથી જ્યાં સુધી નીચે જાય નહીં ત્યાં સુધી આપણે ગણ્યા કરવાનું. 108 વખત વર્ધમાન સક્રસ્તવ બોલવાનું. ભલે તમે ચોપડી લઈને વાંચો, આવડતું ન હોય તો,
એમ લખ્યું છે કે સમ્યક દર્શન પામવા માટેનું આ અમોઘ કારણ છે. કેમ કે આખા વર્ષમાં એક જ વખતે ચંદ્રના કિરણો એવા આવે છે કે શરદ પૂનમની એ ચાંદનીથી 20 અબજ ઔષધિ ચંદ્રના કિરણોને કારણે પ્રગટ થતી હોય છે, પેદા થાય છે. 2 માઇલ નીચે દરિયાની અંદર કે તળાવની અંદર એક વૃક્ષ છે, એને એક જ દિવસ પુષ્પ આવે છે. એ શરદ પૂનમનો ચંદ્રનો કિરણ સ્પર્શ થાય ત્યારે એ પુષ્પ એમાં ઉગે. તમે 1 કિલો બદામના મીંજ લો, એટલે આપણે જે કાગદી બદામ હોય ને ફોડવાની, એ 1700-1800 ગ્રામ લો એટલે એના મીંજનો વજન 1 કિલો થાય. પછી એને તમે ખાંડી નાખો, પછી 1 કિલો ખડી સાકર લો, એને ખાંડી નાખો, અને 1 કિલો દેશી ગાયનું ઘી લેવાનું. બહાર પેલા 400-500 રૂપિયા વાળા આવે છે એ નહીં, અમૂલનું નહીં લેવાનું, દેશી ગાયનું ઘી લાવવાનું. 9322102894 નંબર કરશો ને તો તમારા ઘરે આવીને આપી જશે. ત્યાં ચિયાસરની અંદર દેશી ગાયો કચ્છમાં રાખે છે. અમારા એક ભાઈ છે રાજેશભાઈ, એ કોડાઈમાં છે, અને ત્યાંથી દેશી ગાયનું ઘી મોકલે. એ ઘી લેવાનું, એવું સારું પ્રમાણસર, એટલે આમ પ્રમાણિક હોય, પ્રમાણભૂત હોય એવું. 1 કિલો ઘી, 1 કિલો બદામના મીંજ, 1 કિલો ખડી સાકર અને 250 ગ્રામ મરી, એટલે તીખા એનો પાવડર, આ બધું હલાવી નાખવાનું. અને એ વાસણ તમે શક્કર હસ્તો પડે ત્યારે સામે રાખવાનું. એટલે એને મંત્રનો કૂટ આવે, એને હલાવતા જવાનું. આમ ચાંદની આમ હોય રાત્રે 8-9 વાગે તો આ બાજુમાં એનું મોઢું રાખવાનું. પછી ધીમે ધીમે આમ આવે તો આ મોઢું 12 વાગે આમ થઈ જશે. ધીમે ધીમે વાસણનું અને એને હલાવતા જવાનું, સામે શક્કર હસ્તો બોલવાનું. કદાચ તમે આ વર્ધમાન શક્કર હસ્તો ન બોલી શકો તો નમૂત્રુની ગાથા 108 વખત બોલો. 35-20 જે આપણે ચૈત્યવંદનમાં બોલીએ છીએ ને, એ નમૂત્રનું તમે બોલો. અને તમે જે પાક તૈયાર થાય એ પછી રોજ થોડો થોડો કોઈ આરોગે તો એની મેઘા એટલી પાવરફુલ. મહાત્માઓને બોરાવો આ પાક. કદાચ તમે બદામ વગેરે એના તમે ખાલી સાકર લઈ આવો, ખડી સાકર, અને એ ચાંદનીમાં મૂકો આસો સુદ પૂનમની. અરે દેશી ગાયનું ઘી 1 કિલો લો, અને એમાં 1-2 થોકડી આપણા સોનાના વરખની નાખી દો, એને હલાવો, એની અંદર થોડી ખડી સાકર નાખી દો, અને એનો તમે થોડોક ચણાની દાળ જેટલો એ રોજ આરોગો. જુઓ શું જીવનમાં ચેન્જીસ આવે છે. તો પૂનમને દિવસે આસો સુદ પૂનમ લકીલી સદનસીબે અત્યારે આપણું આ વક્તવ્ય યોજાયું છે. હવે પૂનમ આસો સુદ એ ગણવાનું. અધિક બીજા આસોની અંદર જે આવે એ આસોમાં પૂનમને દિવસે જો આપણે ગણીએ તો એ એટલી શક્તિ અને તાકાત છે કે તો અધિક આસોના પૂનમને દિવસે જો આપણે આ સ્પષ્ટ રીતે જાપ કરીએ તો એ ખૂબ શક્તિવાળું થશે. જેની કોઈની શક્તિ અને તાકાત હોય એમણે ઉપર ચાલ્યા જવાનું. થોડીક ઉપર છજ્જા હોય અને આ બાજુથી ચાંદની આપણી ઉપર આવતી હોય, એવી પ્રમાણે કરીને જો વ્યવસ્થિત રીતે જાપ કરવામાં આવશે તો મહામંગળને કરનારું થશે. એટલે કહ્યું ઇતિમમ પૂર્વકમિન્દ્ર સ્તવૈકાદશ મંત્ર રાજોપનિષદ ગર્ભમ અષ્ટમહાસિદ્ધિ પ્રદમ. આ અષ્ટમહાસિદ્ધિને આપનારું છે. અણીમાં, ગરિમા, લઘિમા, એટલે કે આપણું શરીર સાવ નાનકડું બની જાય, આપણું શરીર એકદમ મોટું બનાવી શકીએ એવી બધી જે 8 પ્રકારની. અણીમા એટલે કે તમે સૂક્ષ્મ શરીર કરી શકો, મહિમા એટલે મોટું શરીર કરી શકો, ગરિમા એટલે વજ્ર જેવું શરીર કરી શકો, લચ્છીમા એટલે રૂ જેવું શરીર કરી શકો, અને પ્રાપ્તિ, પ્રાકસ્ય, વસિત્વ, ઈશિત્વ, તીર્થંકરની ચક્રની અને તીર્થંકરની અને ચક્રવર્તીની જે વૃદ્ધિ હોય એ ઈશિત્વમાં પ્રાપ્ત થાય છે. એવી અદ્ભુત આ બધી અષ્ટમહાસિદ્ધિ એને દેનારું આ વર્ધમાન શક્તિસ્તવ છે. એ સર્વ પાપનું નિવારણ કરે છે, સર્વ પુણ્યનું એ કારણ છે. અચ્છા, સર્વ દોષહરમ છે, આપણા બધા દોષોનો નાશ કરે. સાચું કે જો આપણે સુખ અને દુઃખ માટે રડીએ છીએ ને, ભગવાને કહ્યું કે સુખની માતાનું નામ પુણ્ય છે અને સુખની નાનીનું નામ ગુણ છે. મમ્મીની મમ્મીનું નામ કહું છું. તમે આપણે સુખને માટે બાચકા ભરીએ છીએ પણ ગુણ નથી પ્રગટ કરતા જીવનમાં. તમે નાનામાં નાનો ગુણ પ્રગટ કરો, પુણ્ય બંધાશે ને સુખ આવ્યા વગર રહેશે. નાનામાં નાનો દોષનું સેવન કરો, નાનામાં નાનું, let it be the smallest one. એ પાપ બંધાવશે અને આપણને દુઃખ આપ્યા વગર રહેશે નહીં. જો તમારે ને મારે એટલે પેલો કૂતરો છે ને પાનને બટકા ભરે, અને સિંહ પાનને કઈ ના કરે, પાન ક્યાંથી આવ્યું ત્યાં જંપ મારે ઝાડીની અંદર. એટલે આમાં આપણે સિંહ વૃત્તિ કેળવવાની છે. તો સુખ અને દુઃખ એ શ્વાન વૃત્તિ છે, પણ સિંહ વૃત્તિ એટલે ગુણ અને દોષ છે. આપણા જીવનની અંદર જો આપણે આ દોષ અને ગુણ પર જો નજર કરશું
તો આમાં લખ્યું છે કે સર્વ દોષહરમ, સર્વ ગુણાકરમ, સર્વ ગુણને પ્રગટ કરનારું આ વર્તમાન ચક્ર સ્ત્રોત. કેમ કે તમે ભગવાનના અને મહાહંસાય, હંસરાજાય, બૌદ્ધ ધર્મના વિશેષણો આપણા તીર્થંકરોને કેવી રીતે એ યોગ્ય છે એનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. હરિહર હિરણ્ય ગર્ભાદિ દેવતા સરિત પરિકલિત સ્વરૂપાય, એટલે વેદના જે બધા વિશેષણો છે એમના પરમાત્માના, ભગવાનના, એ આપણા પરમાત્માને કઈ રીતે ઘટે છે. ધીરોદાત્ત, ધીરોધત્ત, ધીરશાંત, ધીરલલિત, એટલે લીડરશિપ આદિના જે ગુણો છે એ કઈ રીતે પ્રગટ કરાય છે. કાવ્યાનું શાસનમાંથી લેવાનું. માનંજરાય, કાલંજરાય, અરે ભગવાનને સૌના કરતા કહ્યું છે કે પંચમુખાય, ભગવાન તમે 5 મુખ વાળા છો. મેં પહેલી વાર વાંચ્યું કે 5 મુખ વાળા કેવી રીતે ગણાય. કારણ કે ચાર મુખમાં તો ભગવાન ચતુર્મુખ બેઠા હોય છે, તો ભગવાનને પંચમુખાય કેવી રીતે કહ્યું. અમને ડીસાની અંદર પૂજ્ય ધુરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ એમણે 180 દિવસની 3 વાંચનાઓ આપેલી છે. ત્રીજી હમણાં બિલડિયાજીમાં આપી. દરેક વખતે ભગવત ગોમંડલ એ સ્તોત્ર આપણો ગ્રંથ નીકાળે એનો, અને ગ્રંથમાંથી એક એક વિશેષણો જે અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. એમણે કહ્યું 4 મુખ ભગવાનના, અને ભગવાનની જયારે દેશના પતે 6 થી 9 ની, એટલે ગણધર ભગવાન તો પાદપીઠ પર, એટલે ભગવાનના જે ચરણ કમળ હોય ને ત્યાં બેસીને દેશ ના આપે. એમને એક જ મુખ હોય, એમને ચતુર્મુખ ન હોય. તો 4 મુખ ભગવાનના ને 5મું ગૌતમ ગણધર ભગવંતોનું, એટલે ભગવાનને પંચમુખાય કહ્યા છે. અષ્ટમૂર્તે સિદ્ધ ભગવંતોના 8 ગુણ, આ 273 વિશેષણોમાં અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતોનું અદ્ભુત સ્તવના કરવામાં આવી છે. તમે ગમે ત્યાંથી આ વર્તમાન ચક્ર સ્તવ મેળવી લેજો. આજે હું તમને હમણાં એ સંભળાવીશ, છેલ્લે 5-10 મિનિટની અંદર. બધા 2 હાથ જોડીને સાંભળજો અને જીવનની અંદર સંકલ્પ કરજો કે ભગવાન મરવાનો છેલ્લો દિવસ હોય ને તો પણ યમરાજાને ઉભો રહે, મારું ચક્ર સ્તવ ગણવાનું બાકી છે, એ ગણીને હું તારી સાથે આવીશ. ભગવાનનું નામ લઈને તમે જ્યાં ગયા ત્યાં તમે સેફ છો, તમે સલામત છો. આપણે વી આર અંડર સેફેસ્ટ હેન્ડ્સ. તમે એક બાળકને પિતા ઉપર ઉછાળે છે, કોઈ દિવસ એને ડર લાગે છે, એ હસે છે ઉપર જાય તો પણ, કારણ કે એને ખબર છે કે હું નીચે આવીશ ત્યારે મારા પિતાજી મને પકડી લેવાના છે. એમ ભગવાનનું નામ, આપણે ઘોડિયામાં સુતા હોય અને માં હિંચોળતી હોય તો એને કેટલી સાતા હોય માતાના ખોળામાં, એ કેટલો આનંદ હોય, કેટલા સેફ હોય બાળક. એવું આ પ્રભુનું નામ છે. એ નામ લેવાનું જો આપણે શરૂ કરીશું તો આપણા જીવનમાં દરેક પ્રકારના મંગળો પ્રગટ થયા. એટલે તો કહ્યું નામ લિયા ઉસને સબ કુછ લિયા, વો સબ શાસ્ત્ર કા ભેદ. નામ લિયા વિના નરક में गए, પડ પડ પુરાણ અરુવેદ. પુરાણ ઘણું ભણ્યા, યજુર્વેદ ઘણું ભણ્યા, પણ પ્રભુનું નામ જો ન લીધું. એટલે આપણે ત્યાં પણ નમસ્કાર સ્વાધ્યાયમાં આવે છે કે મેં ઘણું ચારિત્ર પાળ્યું, ઘણું તપ કર્યું, ઘણા મેં જ્ઞાનના સૂત્ર ભણ્યા, પણ જ્યાં સુધી પ્રભુના નામ સાથે રતિ અને પ્રીતિ ન થઈ ત્યાં સુધી સઘળું નિષ્ફળ જાણું. ભગવાને આ સાગરોપમ પલ્યોપમ બધું સમજાવ્યું, પણ પછી શું કરવાનું એ જાણીને, તો કે એવા ભગવાનને પ્રણામ કરવાના, એવા ભગવાનને નમસ્કાર કરવાના. તો હું તમને આ સ્તોત્રનો પેલા ફળાદેશ કહું છું કે ફળાદેશ કેટલો અદ્ભુત છે. અને ફળાદેશ પૂર્ણ થાય પછી હું શોકસ્તવ સંભળાવું છું, ત્યાર પછી આપણો સ્વાધ્યાય આજે પરિપૂર્ણ કરીશું. પણ લખ્યું આગળ કે આ સ્તોત્ર રોજ જે ગણે એને સર્વદોષરમ સર્વગુણાકરમ, ભાવ પ્રભાવ નહીં મહાપ્રભાવમ, મહાપ્રભાવ ને દેનારું છે. અનેક સમ્યક દ્રષ્ટિ ભદ્રક દેવતા સત સહસ્ર સુશ્રુતિતમ, એટલે લાખો કરોડો નહીં અસંખ્ય દેવતાઓ વડે આ વારે વારે સ્તવાયેલું છે. એની શુશ્રૂષા કરવા માટે, સાંભળવા માટે તેઓ તલપાપડ થતા હતા. સમ્યક જપતામ, કોઈ સારીતાનો જાપ કરે, પઠતામ એટલે પાઠ કરે, ગુણેતામ એટલે વારે વારે ગણે, શૃણતામ એટલે ખાલી સાંભળે, તમને આવડતું નથી તમે ખાલી સાંભળો છો, અને સમનુપ્રેક્ષમાણાનામ કોઈ સારી રીતે અનુપ્રેક્ષા કરે. એવા ભવ્ય જીવોને આ સૃષ્ટિમાં સાંભળજો. શું ફળાદેશ છે પહેલો, કોઈ સારી વસ્તુ લેવા નહીં જવાની, એના ચરણ કમળમાં આવીને સામેથી પડે છે. તમે માંગો તો પાપાનું બંધી પુણ્ય કહેવાય, ને માગ્યા વગર મળે તો એ પુણ્યનું બંધી પુણ્ય છે. એની અંદર આપણે લેપાશું પણ નહીં, એ આપણી દુર્ગતિમાં નહીં લઈ જઈ શકે. એની પરંપરા પુણ્યનું બંધી પુણ્યની એવી ચાલશે કે આપણો આત્મા ધીમે ધીમે આગળ વધતો જશે. પ્રભુના નામની તાકાત કહું છું કે આખા વિશ્વની સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ વસ્તુ તમારે લેવાની જવાની, તમારા ચરણ કમળમાં આવીને પડશે. ભવનપતિ વ્યંતર જ્યોતિષ વૈમાનિક વાસીનો દેવો દેવાહ સદા પ્રસિદ્ધંતિ યાદયો વિલિયંતે. એટલે ભવનપતિ વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક વાસીના દેવો જે સાધક આત્માઓ ગણે છે એના પર પ્રસન્ન થાય છે. અને વ્યાદયો વિલિયંતે
3 રૂમ હોય ને વચ્ચે દીપક કરો તો એ દીપકનો પ્રકાશ આજુબાજુના 2 રૂમમાં પડે ને, તો વ્યાધયો શબ્દ દ્વારા આધિ અને ઉપાધિ પણ લઈ લેવાની. એટલે મનની આધિ, તનની વ્યાધિ અને જીવનની ઉપાધિ એનો મૂળથી નાશ થાય છે. આવું કોને ન ગમે? પોતાના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ જાય એ ભગવાનની નામની તાકાત છે. ત્રીજું લખ્યું, પૃથ્વીવત તેજો વાયુ ગગનાની ભવંતુનું કલાની. એટલે પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, આ પંચભૂત છે એ બધું તમને અનુકૂળ થાય સાધકને આત્માને માટે. ચોથા ફળાદેશમાં લખ્યું, સર્વ સંપદા મૂલમ જાયતે જીનાનુરાગ. જે વર્ધમાન સક્રસ્તવનો પાઠ રોજ કરે છે તો એને સર્વ સંપત્તિઓના હેતુ સ્વરૂપ આ વિતરાગ પરમાત્મા પ્રત્યે અપાર અનુરાગ પ્રગટ થાય છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ વર્ધમાન રીતે વધતો જાય છે. પાંચમામાં લખ્યું કે સાધુ પુરુષો એના ઉપર કૃપા કરવા માટે તત્પર થાય છે. તમને જ બોલાવે કે લો આ મંત્ર ગણજો, લો આટલો લાભ લેજો. તમને બોલાવે કે અહીંયા આવ, તું આટલું કામ કરજે જીન શાસન. સાધવઃ સૌમનસ્યનાનું ગરા પરાજયંતે. છઠ્ઠું લખ્યું, ખલા અક્ષયંતે. 14 રાજલોકમાં એક પણ વ્યક્તિની સાથે તમારા દુશ્મનાવટ નહીં રહે. દુશ્મનાવટનો મૂળથી નાશ કરી નાખે. તમને એક વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ હોય ને તો શાસ્ત્રકાર કહે છે મોક્ષ નહીં, સમ્યક દર્શન પણ નહીં મળે. તો સક્રસ્તવ ગણવાથી એક પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ નથી રહેતો. પછી લખ્યું, ક્રૂર જંતુઓ મૈત્રી વાળા થશે. જળ સ્થળ ગગનના ક્રૂર જંતુઓ એને માટે મૈત્રી વાળા થઈ જશે. એટલે સિંહ વાઘ તમને કઈ નહીં કરે, મગરમચ્છ તમને કઈ ન કરી શકે, ઉપરથી ઉડતું ગરુડ તમને કઈ ન કરે. ઉપરથી એમ લખ્યું, અધમ વસ્તુન્યપી ઉત્તમ વસ્તુ ભાવ પ્રપદ્યંતે. એટલે કોઈ તમને ઝેર પીવડાવે ને તો પણ અમૃતમાં પરિણમે. રસ્તામાં ભૂત મળે તો વિભૂતિ કરે, રાક્ષસ મળે તો રક્ષા કરે, અને પ્રેત મળે તો પ્રીતિ કરે. એવો આ સક્રસ્તવનો પ્રભાવ છે. રોગ આવે તો રોગમાં પણ ભોગ મળે. તમે ડોક્ટર પાસે જાઓ ને કે તાવ આવ્યો છે અને બદામનો શીરો ખવડાવજો, પિત્તનો તાવ છે. રોગમાં પણ ભોગ આપે એવી તાકાત છે આની. ઇન્કમ ટેક્સ ની રેડ પડે તો એસેસમેન્ટમાં રિફંડ આવે. એટલે વિપત્તિ આવે એટલે સમજી જવાનું કે પાછળ સંપત્તિને લઈને આવશે. પછી લખ્યું, ધર્મ અર્થ અને કામ એ ગુણથી મનોહર થાય છે. જે તમે એક વાક્ય લખો અને પછી જો ડોટ મૂકી દો તો ફૂલ સ્ટોપ થાય, પણ ડોટ ડોટ લખો તો ઇન્ફિનિટ થઈ જાય. તો 10મા ફળાદેશમાં ઇન્ફિનિટ થવાનું છે. એટલે કે અનંત અનંત ગણું આનું ફળ છે. અને 11મા ફળાદેશમાં લખ્યું કે સ્વર્ગ અને અપવર્ગ એટલે કે મોક્ષની સંપત્તિ પણ સામેથી આવીને આપણને સંપન્ન થાય છે. 2 હાથ જોડો, 3 નૌકાર ગણીને, મનમાં એક નૌકાર ગણીને હું ચાલુ કરું છું. આપણે બધા વર્ધમાન સક્રસ્તવને સાંભળીએ અને રોજ તમે બધા જાપ કરો એવી હું પ્રભુને પ્રાર્થના કરીશ. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વૈજ્ઞાનમ, નમો સપ્પ સાઉણમ, એસો પંચન મુકારો સપ્પ પાવપનાસણો, મંગળાંત સપ્પે સિમ પડમમ હોય મંગલમ. જેનું સ્તોત્ર હોય એને યાદ કરવા જોઈએ તો એ સ્તોત્ર આપણને ઝડપથી ફળે છે. એટલે જેને જેને આપણા પર ઉપકાર હોય, જે ગુરુ ભગવંત આપણે આપ્યું હોય એ બધાને આપણે યાદ કરીએ. જયતુ જયતુ નિત્યમ શ્રી હરિયંત, જયતુ નિત્યમ શ્રી સક્રેન્દ્ર, જયતુ નિત્યમ શ્રી વર્ધમાન સક્રસ્તવ, જયતુ નિત્યમ શ્રી સિદ્ધસેન દિવાકર સુરી, જયતુ નિત્યમ શ્રી શ્રુત દેવતા, જયતુ નિત્યમ શ્રી સરસ્વતી માતા, જયતુ નિત્યમ શ્રી શુભ અધિષ્ઠાયક દેવ. હે પરમાત્મા, આપ ત્યાં બિરાજો છો, હું અહીં રહ્યો થકો આપના ગુણગાન ગાઉં છું. આપ ત્યાં બિરાજેલા મને જુઓ અને મારા ઉપર દૃષ્ટિ કરો. આ એની બુક છે. એમાં 26 થી 68 નંબરનું પાનામાં ડાબી સાઈડમાં જે લખેલું છે 273 વિશેષણ, એ 273 તમે મને ખાલી તમારું એડ્રેસ SMS કરશો તો તમારા ઘરે આ બુક કુરિયર થી આવે. તમારે લેવા નહીં આવવું પડે, સામેથી તમને મળી જશે. અદ્ભુત આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એમાં 26 થી 68 ના પાના, એમાં જે સ્તોત્ર છે ડાબી બાજુ લખેલું છે, જમણી બાજુ એના અર્થ લખ્યા છે. તો હમણાં અર્થ નહીં વાંચવાના, ખાલી સ્તોત્ર વાંચવાના હું બોલું છું, આપ સાંભળજો. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સુરી વેદ કે શ્રી વર્ધમાન સક્રસ્તવ. ઓમ નમો હૃદય ભગવતે પરમાત્મને પરમ જ્યોતિ સે પરમ પરમેશ્વરી ને પરમ વેદ સે પરમ યોગી ને પરમેશ્વરાય તમસઃ પરસ્તા સદોદિતા દિત્યવર્ણ સમૂલોન્મૂલિ તાનાતિ સકેક્લેશાય. ઓમ નમો હૃદય પૂર્વ શસ્ત્રૈનાદમ મૌલિ મંદાર માલા ચક્રમાણ સકલ પુરુષાર્થોની નિરવત્ય વિદ્યા પ્રવર્તને એક વિરાય નમઃ સ્વસ્તિ સદા સ્વાવસ દર્થ કાંત શાંત મુત્રે ભવત ભાવિ બુદ્ધ ભાવાભાસિને કાલ પાસનાસિને સત્વરજસ્તમો ગુણાતીતાય અનંત ગુણાય વાંગમનો ગોચર ચરિત્રાય પવિત્રાય કરણ કારણાય તરણ કારણાય સાત્વિક દૈવતાય
तात्विक जीविताय निर्ग्रंथ परम ब्रह्म हृदयाय योगींद्र प्राणनाथ त्रिभुवन भव्य कुल नित्योत्सवाय विज्ञानानंद पर ब्रह्म कात्य साधन समाधये हरि हर हिरण्य गर्भाति देवता परिकल्पित स्वरूपाय सम्यक श्रद्धेयाय सम्यक ध्येयाय सम्यक शरण्याय सुसमाहित सम्यक गुण्याय ओम नमो हृदय भगवते आदिगराय तीर्थंकराय स्वयं संबुद्धाय पुरुषोत्तमाय पुरुष सिंहाय पुरुष पुंडरीकाय पुरुष रगंत हस्तिने लोकोत्तमाय लोकनाथाय लोकिताय लोक प्रदीपाय लोक प्रगत कारणे अभयदाय दृष्टिदाय मुक्तिदाय मार्गदाय बोधिदाय जीवदाय शरणदाय धर्मदाय धर्मदेशकाय धर्मनायकाय धर्मसारथाय धर्मवर्ता तुरंत चक्रवर्तीने व्यावृत छद्मने अप्रत्यक्ष सम्य ज्ञान दर्शन सद्मने ओम नमो हृदय जिनाय जापाय दिनाय तारगाय बुद्धाय बोधकाय मुक्ताय मोचकाय त्रिकालिने पारंगताय कर्माष्टक निसूदनाय अधीश्वराय संभव जगत प्रभव स्वयं जिनेश्वराय सात्पादिने सारवाय सर्वज्ञाय सर्वदर्शिने सर्वतीर्थोपनिषदे सर्व पाखंड मोचिने सर्व यज्ञ फलात्मने सर्वज्ञ कलात्मने सर्व योग रहस्याय केवलिने देवाधिदेवाय भीतरागाय ओम नमो हृदय परमात्मने परमात्माय परकाराय सुखदाय तथागताय महाहंसाय हंसराजाय महासत्ताय महाशिवाय महाबोधाय महामैत्राय सुनिश्चिताय विगत द्वंद्वाय गुणाब्धय लोकनाथाय जीत मार्बलाय ओम उत्तम हृदय मुकुंदाय गोविंदाय विष्णुवाय जिष्णुवाय अनंताय अच्युताय श्रीपते विश्वरूपाय ऋषिकेशाय जगन्नाथाय बुद्धस्व समुद्राय मानंजराय कालंजराय ध्रुवाय अजाय अजयाय अजराय अचलाय अव्यय भव्य चिन्ह असंख्य आदिशय महाब्रह्मणे परम शिवाय एकानेकानंत स्वरूपिणे भावा भावा विवर्जिताय अस्तिनासी द्वयातीताय पुण्य पाप विरहिताय सुख दुख विविक्ताय वक्ता व्यक्त स्वरूपाय अनादि मध्य निधनाय नमोस्तु मुक्तिस्वराय मुक्तिस्वरूपाय ओम नमो हृदय निरातंकाय निशंकाय निशंकाय निर्मलाय निर्द्वंद्वाय निस्तरंगाय निरूपमय निरामय निष्कलंकाय परम दैवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महाव्रतिने महायोगी महात्मने पंचमुखाय मृत्युंजय अष्टमूर्तय भूतनाथाय जगदानंदाय जगत पितामह जगत देवादिदेव जगदीश्वराय जगदादिकंदाय जगत भासते जगत कर्म साक्षिणे जगत चक्षुषे अमृतकाय सिद्धकाय ज्योतिष चक्रचक्रणे महाज्योतिर्ज्योतिताय महातम पारे सुप्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं हृदय स्वयं पालकात्मेश्वराय विश्वात्मने ओम नमो हृदय सर्वदेवमय सर्व ध्यानमय सर्व ज्ञानमय सर्व चित्तमय सर्व मुक्तमय सर्व रहस्यमय सर्व भावा भाव जीवा जीवेश्वर अरहस्य रहस्याय अस्पुरस पुण्याय चिंत चिंतनाय काम काम धनि असंकल्पित कल्पद्रुमाय अचिंत चिंतामण सदुत सर्वजात संकीर्ण कृष्णामणे चतुर सत्विलक्ष जीव आणि प्राणीनाथाय पुरुषार्थनाथाय परमार्थनाथाय अनाथनाथाय जीवनाथाय देवदानव मानव सिद्ध सेनाधिनाथाय मुहूर्ते निरंजन अनंत कल्याण निकेतन कीर्तनाय सुग्रहित नाम ध्याय महिमामय धीरोत्तत धीरोत्तत धीरशांत धीरलित पुरुषोत्तम पुण्य श्लोक सत सहस्र कोटि वंदित पादर विदय सर्वदाय ओम नमो हृदय सर्व समर्थाय सर्वहृदय सर्वहिताय सर्वाधीनाय अस्मै जन नक्षत्राय पात्राय दीर्घाय पावनाय पवित्राय अंतराय उत्तराय योगाचार्याय संप्रसारणाय प्रभराय अग्रे वाचस्पते मंगलाय सर्वात्मनिनाय सर्वार्थाय अमृताय सदोदिताय ब्रह्मचारिणे तायने दक्षिणीयाय निर्विकाराय वज्रर्षभनाराज मूर्ते तत्वदर्शिने पारदर्शिने परमदर्शिने निरुपम ज्ञान बल विद्य तेज सत्य श्रमय आदि पुरुष आदि परमेश्वर आदि महेश महाज्योति सत्वाय महाचिरदानेश्वराय महामोहसमाय महासत्वाय महाग्रह महेंद्राय महालयाय महासाध्याय महायोगीराय अयोगिने महामहेश महामोहसाय राजपासिताय शिवमचल मरुजमनंतम अक्षयम व्यापादम उपनारवृत्ति महानंदम महोदयम सर्वदुःखक्षयम कैवल्यम अमृतम निर्वाणम अक्षरम परब्रह्मम निश्रेयसम पुनर्भवम सिद्धिकिति नामधेयं सानं संप्राप्त होते चराचरम अवते नमोस्तु श्री महावीराय त्रिजगत स्वामिने श्री वर्धमानाय ओम नमो हृदय केवलिने परम योगिने भक्ति मार्ग योगिने विशाल शासनाय सर्वलब्धि संपन्नाय निर्विकल्पाय कल्पनादिदाय कला कलापकलिताय विस्फुलित ध्यानाग्नि दग्ध कर्म विजय प्राप्तानंद चतुष्टयाय सौम्याय शांताय मंगलवर्धाय अष्टादश दोष रहिताय संस्कृत विश्व संहिताय स्वाहा ओम ह्रीं श्रीं हरं नमः 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 लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव कंसासदं मंगलमप्यधीश त्वामेकमरं शरणं प्रपद्ये सिद्धर्षि सद्धर्ममयस्त्वमेव त्वं मे माता पिता नेता देवो धर्मो गुरु परः प्राणः स्वर्गोपवर्गस्य सत्त्वं तत्त्वं गतिर्मतिः जिनो दाता जिनो भोक्ता जिनः सर्वमिदं जगत् जिनो जयति सर्वत्र योजिनः सोऽहमेव च यत्किंचित् कुर्महे देव
सदा सुकृत दुष्कृतम तन्मे निजपदस्तस्य हुंक्ष क्षपयत्वं जिन गुह्याति गुह्य गोप्तात्मं गुणास्मत्कृतं जपम सिद्धि श्रेणि मामेन तत्प्रसादात्विसितम इति श्री वर्धमान जिन नाम मंत्रोस्तोत्रम समाप्तम प्रतिष्ठां शांति विदो पठितं मासुदासति सक्रस्तवः इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमा सिद्धि प्रजर्वाप्नि पुण्य कारणम सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं दासं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां समनु प्रश्नं गोपीजनं चराचरे जीवलोके सदवस्तु तन्नास्ति यत्करतलप्रायण भवति किंच इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमहासिद्धि सर्वपापनि सर्वपुण्यकारणं सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां समनु प्रश्नं भवनपति भंतर ज्योतिष वैमानिक वासिनो देवाः सदा प्रसिद्धन्ति व्याधयो विलियन्ते इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वापनि सर्वपुण्यकारणं सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां समनु प्रमोदनं बुद्धि तेजो वायुनानि भवन्ति विफलानि इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वापनि सर्वपुण्यकारणं सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां सर्व संपदां मूलम जायते जिनानुराग इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वापनि सर्वपुण्यकारणं सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां भवेज्ञानां साधवः सौवनस्यनानुग्रह पराजायन्ते इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वापनि सर्वपुण्यकारणं सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां समनु भवेज्ञानां खलाक्षयन्ते इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वपाप निवारण सर्वपुण्यकारणं सर्वदोषं सर्वगुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां जलस्थल गगनचराः क्रूर जन्तोऽपि मैत्रीमया जायन्ते इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वापनि सर्वपुण्यकारणं सर्वदोषं सर्वगुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां समनु प्रक्षणं भवेज्ञानां अधम वस्तुन्यपि उत्तम वस्तु भाव प्रपद्यन्ते इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वापनि सर्वपुण्यकारणं सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य प्राप्यम सम्यक वेदां प्रदां गुणिदां सुदां समनु भवेज्ञानां धर्मात् कामा गुणाभिरामा जायन्ते इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धि सर्वापनि सर्वपुण्यकारणं सर्वदोषं गुणाकरम महाप्रभु अनेक समय दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं के पुण्य सम्यक वेदां प्रदां गुणिदां अयि के सर्व विशुद्ध गोत्र गणत्र पुत्र मित्र धन धान्य जीवित यवन उपाय पुरुषरा सर्वजना संपद परभाग जीवित शालिन्य सद्वते का सम्मुखी भवन्तु किं बहुना छेल्लो फलादेश इति मम पुरोक्तम् एकादश मंत्र राजो गर्भम अष्टमः सिद्धिप्रदं सर्व पाप निवारणं सर्व पुण्य कारणं सर्व दोषहरं सर्व गुणाकरं महाप्रभावम् अनेक सम्यक दृष्टि भद्रदेवता शत सहस्र सुकृतं भवान्तरं संख्य पुण्य प्राप्यम सम्यक वेदां पठतां गुणयतां सुनतां समनु प्रक्षमणानं भव्यज्ञानम् आमुष्मिक्यः सर्वमहिमा स्वर्गापवर्ग श्रियोऽपि क्रमेण यथेष्टं स्वयं स्वयं समुत्सुकाः भवन्ति विसिद्धिदा श्रेय समुदय यथेन्द्रेण प्रसन्नेन समाधिस्थो रतां स्तवः तथा सिद्धसेनेन प्रपेदे संपदां पदम् इति सक्रस्तवः सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम बोलो जी ने शासन देव की जय इच्छामी दुकड़म तमारो थोड़ो વધારે સમય લીધો છે ક્ષમા માંગુ છું અંકિતભાઈ ઓવર ટુ યુ હાજી આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી અનુમોદના અને કઈ પણ ભૂલચૂક થઈ ગઈ જીનાના વિરુદ્ધ કઈ પ્રરૂપના થઈ હોય તો અંતઃકરણપૂર્વકના ઈચ્છામી દુકડમ ખાસ બધા રોજ આ સ્તોત્રનો જાપ કરજો પાઠ કરજો અને ઓમ રીમ શ્રીમ હરમ નમઃ આવે તો શક્ય હોય તો મિનિમમ 5 નૌકાર વાળી ત્યારે ગણવાની છે છેવટે 5 વાર બોલવાનું છે સાધક આત્માઓ તો આ ઓમ રીમ શ્રીમ હરમ નમઃ આવે ત્યારે 125 નૌકાર વાળી ગણે છે આપ સૌની ખૂબ અનુમોદના
થોડો સમય વધારે લીધો છે, ક્ષમા માંગુ છું. બિછામી પરિવાર સંયોગો પ્રાપ્ત થશે તો આપણે પાછા બધા મળશું અને પ્રભુના નામનો ગુણગાન કરીશું. ધન્યવાદ, પ્રણામ. જે કઈ છે એ બધું પરમાત્માનું છે, આપણું કઈ નથી. પ્રભુનું નામની જ આ બધી શક્તિ છે. આપ સૌની ભાવનાનો ખૂબ કદર કરું છું. આપ અમને આશીર્વાદ આપજો કે પ્રભુના શાસનના સંઘના ઉત્તમ કાર્યો અમે કરી શકીએ. રેકોર્ડિંગ તમે મોકલાવીશ, મને નંબર આપજો. મારી પાસે પણ જે રેકોર્ડિંગ છે એ આપને મોકલાવીશ. ખૂબ સંગીતમય સારી રીતે રેકોર્ડ થયેલું છે. જેટલા લોકો મને SMS કરશે કે ઈમેલ મોકલશે એ બધાને હું આનું રેકોર્ડિંગ, એટલે તમે ખાલી સવારમાં એ રેકોર્ડિંગ સાંભળી લો. આવશે એમને મંગળ બુધવાર સુધીમાં આ બુક પણ મળી જશે, એવી આપણે વ્યવસ્થા કરીશું. આપ સૌએ શાંતિથી સાંભળ્યો. આપ સૌની ખૂબ અનુમોદના. તમને જીવનનો આજે સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ દિવસ છે એમ તમે માનજો. બસ ઘી માટે છે 932210. મારો નંબર ઓલરેડી અંકિતભાઈ આમાં મૂક્યો છે 9324470054. 9324470054. અને atulkumarvshah@gmail.com. atulkumarvshah@gmail.com. સોબરીનભાઈ બરાબર ઈ માટેનો નંબર છે 9322102894. ભૂપેનભાઈ 9322102894. આ બધાના નંબર હું અહીંયા નોંધ નહીં કરી શકું. આ નંબર તમે બરાબર છે ભૂપેનભાઈ. ભૂપેન જશે, ડિલિવરી કરી જશે. આજનું મીટિંગનું આપણે અહીંયા આજના વક્તવ્યનું સમાપન કરીએ છીએ. આપ સૌએ આટલો બધો સમયનો ભોગ આપ્યો. ખૂબ આપની હૃદયથી સૌની અનુમોદના કરું. હા, થઈ ગયું.